ગયા વખતે આપણે દ્વિતીય શ્લોક એટલે બીજા શ્લોકનું અવગાહન કરતા હતા. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. એમાં આપણે બ્રહ્મ સંબંધ કરણાત એટલો સેન્ટેન્સ બધી ટીકાઓમાંથી જોયું હતું કે બ્રહ્મ સંબંધ એટલે શું. એ બધા ટીકાકારોના મત આનું આપણે અવગાહન કર્યું. ત્યાર પછી આગળ સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. એ વાત હવે આપણે લાલુ ભટ્ટજીની ટીકામાંથી અવગાહન કરશું. લાલુ ભટ્ટજીની ટીકામાં 57મા પેજ ઉપર આ ટીકા આપેલી છે. સર્વદોષ નિવૃત્તિર્હિ સર્વેશામપી ન અત્ર વર્ણાશ્રમાદિ નિયમ. અહીંયા સર્વ શબ્દ ભગવાને કહ્યો છે. સર્વેશામ એટલે બધાના. બધાના એટલે આમાં કોઈ બ્રાહ્મણ કે કોઈ ક્ષત્રિય કે કોઈ વૈશ્યના દોષ દૂર થશે અને સ્ત્રી શૂદ્રના કે પંચમ વર્ણના દોષ દૂર નહીં થાય એવું નથી. એટલે લાલુ ભટ્ટજી કહે છે કે સર્વેશામ ઇતિ ન અત્ર વર્ણાશ્રમાદિ નિયમ. આમાં કોઈ વર્ણાશ્રમ વગેરેનો નિયમ નથી. કોઈ બી જીવ જાત હોય રે કોઈ તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જે વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે એ રીતે સર્વેશામ ઇતિ ન અત્ર વર્ણાશ્રમાદિ નિયમ કિંતુ પ્રાણી માત્રસ્યેદમ કર્તવ્યમ ઇતિ અર્થ. પણ પ્રાણી માત્ર જે છે એના બ્રહ્મ સંબંધ લેવાથી સકલ દોષ નિવૃત્ત થઈ જાય છે. હવે કયા પ્રકારના દોષ નિવૃત્ત થઈ જાય છે એનું વર્ણન આગળ તૃતીય શ્લોકમાં આવશે. પણ અહીં લાલુ ભટ્ટજી એમ આજ્ઞા કરે છે કે પ્રાણી માત્રસ્યેદમ કર્તવ્યમ ઇતિ અર્થ. એટલે પ્રાણી માત્રએ ભગવત સેવામાં પરાયણ થવા માટે બ્રહ્મ સંબંધ અવશ્ય કરવું જોઈએ અને બ્રહ્મ સંબંધ કરવાથી સકલ દોષની નિવૃત્તિ થાય છે. એટલે પ્રાણી માત્રનું એ કર્તવ્ય છે કે બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવા પરાયણ થવું જોઈએ. ત્યાર પછી લાલુ ભટ્ટજી શ્લોક આપે છે સપ્તમ સ્કંધનો. સપ્તમ સ્કંધ 7મો અધ્યાય 50મો શ્લોક છે. દેવો અસુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ ઇતિ સપ્તમ સ્કંધે પ્રહલાદ વાક્યાત. પ્રહલાદજીનું સપ્તમ સ્કંધની અંદર 7મા અધ્યાયના 50 શ્લોકમાં વાક્ય છે કે દેવ હોય, અસુર હોય, યક્ષ હોય, ગંધર્વ હોય, મનુષ્ય હોય, કોઈ પણ હોય, મુકુંદ ભગવાનના ચરણ કમળનું ભજન કરવાથી એને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. એટલા માટે અહીંયા સર્વેશામ એટલે બધાના, બધાનું ભગવત ભજન કરવામાં અધિકાર છે એવું ટીકાકાર સમજાવે છે. ભગવત ભજન કરવામાં સર્વાધિકારક છે. જેવી રીતના કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ છે કે ઉપાસના પૂજા માર્ગ છે તો એમાં ત્રૈવર્ણિકોનો અધિકાર છે. સ્ત્રી શૂદ્રો કે પંચમ વર્ણનો અધિકાર નથી. પરંતુ ભગવત ભજન કરવામાં બ્રહ્મ સંબંધ લેવામાં બ્રહ્મ સંબંધ લઈને ભગવાનનું ભજન કરવામાં સર્વનો અધિકાર છે. એ સ્ત્રી હોય, શૂદ્ર હોય કે કોઈ પણ હોય એવું અહીંયા તાત્પર્ય ટીકાકારનું છે. હે વિડિયો બંધ કરો બધા. લતાબેન, રક્ષાબેન આગળ કહે છે મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તેપિસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યોસ તથા શૂદ્રો તેપી યાન્તિ પરામ ગતિ ઇતિ ભગવદ્ ગીતા સુક્તત્વાત. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ 9મા અધ્યાયનો 32મો શ્લોક લાલુ ભટ્ટજી ટાંકી રહ્યા છે અને એમાં પણ ભગવાને આ વાત કરી છે કે મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તેપિસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શૂદ્રો તેપી યાન્તિ પરામ ગતિ. સ્ત્રી હોય, શૂદ્ર હોય, પાપયોનિવાળા જીવો હોય એ બધાનો ભગવાનનું ભજન કરવાથી ઉદ્ધાર થાય છે.
એવું ભગવાન પોતે સ્વમુખારવિંદથી આજ્ઞા કરી રહ્યા છે. એટલા માટે સર્વેશામ દેહ જીવયો, બધા જ જીવો ભગવદ ભજન કરવાના અધિકારી છે એવું અહીંયા સિદ્ધ કરે છે. શ્રીમદ ભાગવતનો સપ્તમ સ્કંધનો શ્લોક અને શ્રીમદ ભગવદ્ ગીતાનો જે કોટેશન આપી અને લાલુ ભટ્ટજી એ વાત સિદ્ધ કરે છે કે ભગવાનના ભજનમાં કોઈ વર્ણાશ્રમ વગેરેનો નિયમ નથી. ન અત્ર વર્ણાશ્રમાદિ નિયમ, બધા જ ભગવાનનું ભજન કરી શકે. ઇવન પંચમ વર્ણ હોય, કિરાત, હુણાંદ, પુલિંદ, પુલકષા, આભીર, કંકા, યવના, ખસાદયા, એન્યે ચ પાપા તદુપાશ્રયાશયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભુ વૈષ્ણવે નમઃ. ભાગવત એમ કહે છે કે આવા બધા ભીલ, ક્ષુદ્ર જાતિના, મ્લેચ્છ જાતિના, એ બધા જ યવન જાતિના, એ બધા જ ભગવાનના ભજન કરવાનો અધિકાર છે. પંચમ વર્ણ જે છે એ પણ ભગવાનનું ભજન કરી શકે છે. એમાં કોઈ જે વેદની અંદર જેમ ત્રૈવર્ણિકોનો અધિકાર છે, કર્મ, જ્ઞાન, ઉપાસના, પૂજા વગેરે માર્ગોની અંદર વર્ણાશ્રમનો નિયમ છે, એવો નિયમ અહીં નથી. બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવા કરવામાં આવો કોઈ નિયમ નથી, એવું અહીંયા તાત્પર્ય છે. આગળ કહે છે સર્વે અધિકારીણો હિ અત્ર વિષ્ણુ ભક્તો યથા નૃપ ઇતિ પુરાણાંતર વાક્યાશ્ચ. હવે પુરાણનું વાક્ય આપે છે લાલુ ભટ્ટજી કે સર્વે અધિકારીણો હિ અત્ર વિષ્ણુ ભક્તો તથા નૃપ. હે નૃપ, વિષ્ણુનું ભજન કરવાનો સર્વને અધિકાર છે, એવું પુરાણનું વાક્ય છે. ઇતિ પુરાણાંતર વાક્યાશ્ચ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ. આટલું સમજાણું. સર્વેશામ દેહ જીવયો, સર્વેશામ એટલો શબ્દ સમજાવ્યો લાલુ ભટ્ટજીએ. સર્વેશામ એટલે બધાનો અધિકાર ભગવાનનું ભજન કરવામાં છે, એવું આપે આ બધા કોટેશન દ્વારા સમજાવ્યું. હવે આવે છે દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દેહ દોષા જીવ દોષાશ્ચ નિવર્તન્તે. દેહ જીવયો એટલે દેહના દોષ અને જીવના દોષ, બંને દોષોનું નિવર્તન થાય છે બ્રહ્મ સંબંધ લઈને સ્વસર્વસ્વનું પ્રભુને સમર્પણ કરવાથી, એવું આપનું તાત્પર્ય છે. દેહ દોષા જીવ દોષાશ્ચ નિવર્તન્તે દેહ જીવયો સમર્પિતત્વેન ભગવદીયત્વાદિ ઇતિ અર્થ. એટલે જ્યારે આ બધા દેહ દોષ, હા આપણે દેહના દોષો અને જીવના દોષો એ થોડુંક સમજાવ. દેહના દોષોમાં સ્પર્શ વગેરેના દોષો આવે, એ દેહના દોષો કહેવાય ને? આના પછીનો શ્લોક આવશે ને, એમાં બધું જ આપણે સમજશું. બધા ટીકાકારોએ અલગ અલગ રીતે સમજાવ્યું છે, એટલે આપણે એ રીતના સમજશું. કારણ કે જીવ છે એ ભગવાનથી છૂટો પડેલો છે, એ પણ એક પ્રકારનો જીવનો દોષ છે. દેહની અંદર જે સહજ કામ, ક્રોધાદિ વગેરે સાથે જ આવે છે, એ પણ દેહના દોષ છે. જીવના પણ એવી રીતના દોષો છે. એ બધા ટીકાકારોએ આપણને ત્રીજા શ્લોકની અંદર સમજાવ્યું છે. તો દેહ દોષા જીવ દોષાશ્ચ નિવર્તન્તે દેહ જીવયો સમર્પિતત્વેન ભગવદીયત્વાદિ ઇતિ અર્થ. એટલે કે બ્રહ્મ સંબંધ લેવાથી, આ સર્વ કાંઈ વસ્તુ ભગવાનને સમર્પિત કરવાથી બધું ભગવદીયત્વ થઈ જાય છે, બધું નિર્દુષ્ટ થઈ જાય છે, એવું લાલુ ભટ્ટજી કહે છે. સમજમાં આવ્યું ને? અને એવા જે નિર્દુષ્ટ પદાર્થો છે એની અંદર કોઈ દોષ રહેતા નથી. દેહ પદ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણો ઉપલક્ષકમ. એટલે અહીંયા દેહ શબ્દ જે મૂક્યો છે ભગવાને, દેહ જીવયો, તો દેહ શબ્દથી લાલુ ભટ્ટજી કહે છે કે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ ઉપલક્ષકમ, એ એનું ઉપલક્ષણ છે. એટલે દેહ શબ્દ ઉપલક્ષણ વિધિથી કહેલો છે, પણ દેહની સાથે સાથે ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ અને એના ધર્મો, આ બધું ગણી લેવું. દેહ શબ્દ અહીંયા ઉપલક્ષણથી કહેલો છે. તથા ચ
દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ જીવાનામ સર્વદોષ નિવૃત્તિ. તેથી જ અહીંયા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને જીવના બધા દોષો નિવૃત્ત થાય છે. બ્રહ્મ સંબંધ લઈને ભગવાનને સર્વસ્વનું સમર્પણપૂર્વક સેવા કરવાથી દેહિન્દ્રિય પ્રાણ અંતઃકરણ જીવાનામ સર્વદોષ નિવૃત્તિ, બધા દોષોની નિવૃત્તિ થાય છે. સર્વદોષ નિવૃત્તિ સમર્પિતત્વેન ભગવદ અંગીકારાત, અને સર્વ વસ્તુનો પ્રભુમાં અંગીકાર થવાથી એમાં એ નિર્દોષતા પ્રાપ્ત થાય છે. એવું અહીંયા લાલુ ભટ્ટજી કહે છે. સમર્પિતત્વેન ભગવદ અંગીકારાત, એટલે જે વસ્તુ આપણે પ્રભુને સમર્પિત કરી છે એનો પ્રભુ અંગીકાર કરે છે. જે વસ્તુ નિર્દુષ્ટ છે, બ્રહ્મ સંબંધ લેવાથી જે વસ્તુ નિર્દુષ્ટ થઈ છે એનું ભગવાનને સમર્પણ કરવાથી એનો પ્રભુ અંગીકાર કરે છે. ઉપલક્ષણ એટલે કોઈ એક વસ્તુને આપણે ગણાવી અને એની અવાંતરતયા બીજી વસ્તુને પણ આપણે કહી દેતા હોય એને ઉપલક્ષણ કહેવાય. આના બદલે આ ચાલે છે એવું આપણે કહીએ છીએ તે ઉપલક્ષણ કહેવાય? નહીં. દાખલા તરીકે આપણે પાપડ વણીએ, શિયાળો છે ને, શીતકાલ છે તો ઠાકોરજીને પાપડ આવે, પાપડ વણીને તમે રાખ્યો અને પછી તમારા પુત્રને કહો કે ભાઈ આ પાપડનું બિલાડીથી રક્ષણ કરજે, તો બિલાડીથી રક્ષણ કરે અને કાગડા આવે એ ખાવા દે, એવું તાત્પર્ય નથી. બિલાડી ઉપલક્ષણ છે, પણ પાપડ ખાનારા જેટલા બી પશુ પક્ષીઓ છે એનાથી પાપડનું રક્ષણ કરવું, એમાં બિલાડીને ઉપલક્ષણ કહેવાય. બરાબર. એવી રીતના અહીંયા હા, કઈ વાંધો નહીં, પૂછી લેવું. એટલા માટે અહીંયા દેહ શબ્દ છે એ ઉપલક્ષણ છે. ભગવાને કહ્યું ને બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો, તો દેહ શબ્દ અહીંયા ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને એના ધર્મોનો ઉપલક્ષક છે. સમજમાં આવ્યું ને? પછી આગળ કહે છે કે સમર્પિતત્વેન ભગવદ અંગીકારાત એતત્તુ ભગવત સંબંધે યુક્તમેવ ઇતિ હિ શબ્દ સૂચિતમ. અહીંયા હિ શબ્દ મૂક્યો ને, સર્વદોષ નિવૃત્તિર હિ, તો હિ શબ્દને અહીંયા ધ્રુવ વાચક એટલે દ્રઢતા માટે મૂકેલો છે કે નિવેદિત પદાર્થોનો ઉપયોગ ભગવાન દ્વારા જ થઈ શકે છે. અને પછી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આ જે કંઈ બી દારાગાર, પુત્ર, આપ્ત, જે ધન, આત્મા સહિત બધાનો ભગવત સેવામાં ઉપયોગ કરવો જોઈએ, એ વાત તો અહીંયા સ્પષ્ટ થઈ જ જાય છે. એમ એ પછી કહેવાનું ન હોય બ્રહ્મ સંબંધ લઈને સેવા કરવી કે નહીં, એવું લાલુ ભટ્ટજી કહે છે કે પૂછવાનું ન હોય. જુઓ, સમર્પિતત્વેન ભગવદ અંગીકારાત, જે બધું સમર્પણ કર્યું છે એનો ભગવાનમાં વિનિયોગ કરવો જ જોઈએ, તો જ બ્રહ્મ સંબંધ સાચું કહેવાય. નહીંતર કેવલ વાચિક બ્રહ્મ સંબંધ છે એને કોઈ ટીકાકાર બ્રહ્મ સંબંધ માનતા જ નથી. સમજમાં આવ્યું ને વાત? એટલે જે નિવેદિત પદાર્થો છે એનો ઉપયોગ ભગવાનમાં કરવો જોઈએ, એનું નામ જ બ્રહ્મ સંબંધ છે. અને એ વાત અહીંયા સ્પષ્ટ જ સમજી લેવી જોઈએ. અને આ રીતના થવાથી એટલે કે નિવેદન એતત્તુ ભગવત સંબંધે યુક્તમેવ ઇતિ હિ શબ્દ સૂચિતમ દોષા પંચવિધા સ્મૃતા ઇતિ સ્મૃતા ઇતિ પ્રમાણમુક્તમ. એટલે આ રીતના થવાથી નિવેદન કરવાનું જે ફલ છે ભગવત સેવા, એને જ અહીંયા
નિર્દોષતાનું દ્વાર કહ્યું છે. આ અહીંયા તાત્પર્ય છે, આ અહીંયા નિષ્કર્ષ છે. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી. હા, હિ શબ્દથી એમ બતાવે છે કે ભગવાનને બધું સમર્પણ કરવાથી અને બધું ભગવાનમાં સમર્પિત થવાથી ભગવાન એનો સ્વીકાર કરે જ છે. તેથી ભગવત સંબંધથી, ભગવાનના સંબંધથી બધા દોષોની નિવૃત્તિ થાય છે. એ હિ શબ્દથી એને ધ્રુવ, એને દ્રઢતાથી સમજાવે છે. કે હિ શબ્દ જે છે એ એટલા માટે કહ્યો છે કે આ રીતના બધું બ્રહ્મ સંબંધ લઈને બધું ભગવાનને સમર્પિત કરવાથી બધા દોષો નિવૃત્ત થાય જ છે. એ સમજાવવા માટે હિ શબ્દ મૂકેલો છે. હા, અહીંયા સુધી કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકે, નહીંતર આપણે આગળ હવે ત્રીજો શ્લોક લઈએ. લાગી જઈએ ત્યારે તો દોષો લાગી જાય છે ને પાછા. ના ના, એવું નથી. એ દોષો જે નિવૃત્ત થાય છે, આપણું જીવન સમર્પિત છે, પ્રભુને આપણે સર્વસ્વનું સમર્પણ કર્યું છે અને આપણે પ્રભુને સમર્પિત છીએ, એટલે એ દોષો છે પાછા આવતા નથી એમ. પરંતુ જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈને જો બધું ભગવાનને સમર્પણ ન કરીએ, જો ભગવાનની સેવા ન કરીએ, તો એ બધા દોષો ફરી પાછા આપણામાં ઘૂસી જાય. જેમ દયા ભવૈયાએ વૈષ્ણવનો વેશ પહેર્યો એટલે જે ઓલી હત્યાઓ હતી એમાંથી નીકળી ગઈ, અને જેવો એ બીજો વેશ ધારણ કરે તો ફરી પાછી હત્યાઓ એની અંદર ઘૂસી જાય. એવી રીતના બ્રહ્મ સંબંધ લઈને જો આપણે પ્રભુને હંમેશા સમર્પિત જીવન જીવીએ, ભગવત સેવામય જીવન જીવીએ, તો એ બધા દોષો ફરીથી આવતા નથી. અને બ્રહ્મ સંબંધ લઈને જો અસમર્પિત ખાય તો એ બધા દોષો પાછા ઘૂસી જાય. એટલે સેવામાં હોઈએ ત્યારે તો નિવૃત્ત થાય જ છે ને. સેવામાં નહીં, આપણા જીવનમાંથી જ નિવૃત્ત થાય છે. આપણને ક્યારેય આવતા નથી. આપણું સમર્પિત જીવન હોય તો એ દોષો આપણને બાધારૂપ થતા નથી ભગવત ભજનમાં, ભગવત સેવામાં. નિવૃત્ત થાય છે એટલે જતા નથી, એવું થયું ને અર્થ. હા, નિવૃત્ત થાય છે, તમને આડે નહીં આવે એમ. बरोबर. जय श्री कृष्ण भावेश भाई, इसका मतलब यही है भगवान कृष्ण को सेंटर में रख के हम जो भी कार्य करेंगे उनको समर्पित कर देना है, उनके लिए ही करना है. अगर हम कमाते हैं पैसे तो भी भगवान का हमको सेवा करेंगे इसके लिए कर रहे हैं, राइट ना. और हम खाना मतलब प्रसाद बनाते हैं, भगवान को भोग कराते हैं, सामग्री बनाते हैं, तो भी भगवान के लिए बना रहे हैं. तो पूरा जीवन भक्तिमय हो जाएगा ऐसे. રાઈટ. કારણ કે આપણું ટોટલી જીવન પ્રભુની સેવા માટે જ છે. આજીવિકાએ જાય તો એ સેવાનું અંગ છે. જે કંઈ બી આપણા ક્રિયાકલાપો છે, સૂવાની, ઉઠવા, બેસવા, જાગવાની બધી ક્રિયાઓ છે, ભગવાનની સેવાનું અંગ જ છે. એટલે આપણે સેવા પહોંચી રહ્યા છીએ એટલો સમયે જ આપણે બધું સમર્પણ કરી રહ્યા છીએ એવું નથી. આપણું ટોટલી જીવન ભગવાનને સમર્પણ છે. સવારે ઉઠી અને સાંજે સૂઈએ ત્યાં સુધી બધું પ્રભુને સમર્પિત છે. કોક સાથે વાતચીત કરીએ, કઈ કરીએ, લૌકિક વાતો કરીએ, એ તો કઈ એમાં નહીં આવે ને. ના, એ તો આપણે જંગલમાં તો રહેતા નથી. આપણે લોકની અંદર રહી રહ્યા છીએ તો કોઈની સાથે વાતે કરવી પડે ને. એટલે એ બધું છે આપણા ઘરમાં આપણા ઠાકોરજીની સેવા કરીએ છીએ અને લોકની અંદર લઈ રહ્યા છે તો લોકના જે રિલેશનો છે એને આપણે નિભાવી રહ્યા છે. તો એ પણ એક ઇનડાયરેક્ટલી પાર્ટ છે ને ભગવત ભજન. ભાવેશભાઈ, આ જે પંચવિધ દોષો જે છે એ સેવામાં બાધક નથી થતા. બાકી તો એ દોષો તો રહે છે જ ને, સેવામાં બાધક નહીં થાય કારણ કે બ્રહ્મ સંબંધ કર્યું એટલે. આપણને ભગવત ભજનમાં એ આડે નહીં આવે. જે છે એ કઈ નાશ નથી થવાના, નાશ થાય કે ન થાય, પરંતુ આપણને ભગવત સમર્પિત જીવન જીવવામાં જે શાસ્ત્રની અંદર આ દોષો બતાવ્યા છે કે આવા દોષો હોય તો જીવ ભગવાનનું ભજન ન કરી શકે. પરંતુ
ભગવાને પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે ભાઈ આવા દોષવાળા જીવ હોવા છતાં પણ હું એની સેવાનો અંગીકાર કરીશ, હું એના સમર્પણનો અંગીકાર કરીશ, એટલે એ આપણને બાધારૂપ નથી થતા. એ પછી સેવા હોય કે કથા હોય કે આપણું જીવનમાં આપણા કોઈ બી ક્રિયાકલાપ હોય, એમાં એ દોષો બાધારૂપ નહીં થાય એમ. ફોર એક્ઝામ્પલ, જેમ કાલ દોષ છે કે દેશનો દોષ છે કે ભાઈ એવા દેશની અંદર જાઓ તમે, માગધ, મરુ, સુર, સિંધ, તો આવા દેશની અંદર તમે વૈદિક કર્મ ન કરી શકો. જે અપવિત્ર દેશો છે ત્યાં જઈએ તો યજ્ઞોપવિત પણ પાછું ધારણ કરવું પડે, ફરીથી સંસ્કાર કરવો પડે, પણ ભગવાનનું ભજન તો ત્યાં કરી શકીએ, શ્રવણ કીર્તન કરી શકીએ, સેવાય કરી શકીએ એમ. એટલા માટે તમે સેવા પૂરતું જ આને સીમિત નહીં રાખો એમ. ઝારખંડ ક્યાં આવ્યું? એટલે બધા દોષો છે એના માટે ટીકાકારો એક દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ બળેલું વસ્ત્ર હોય, એ વસ્ત્ર જે છે પછી દેખાય એવું વસ્ત્ર જેવું પણ એ કામમાં ન આવે, એવી રીતના દોષ જે છે દેખાતા હોવા છતાં પણ આપણને ભગવત ભજનમાં બાધારૂપ નહીં થઈ. ત્યાર પછીનો શ્લોક આપણે લઈએ, સહજાદેશ. હવે જુઓ, તાન ગણયંતી સહજાદેશ કાલોત્થા ઇત્યાદિ નામ. હવે દોષોની ગણના અહીંયા કરી રહ્યા છે. જે આગળ બીજા શ્લોકમાં કહ્યું ને કે દોષા પંચવિધા સ્મૃતા, સ્મૃતિની અંદર 5 પ્રકારના દોષો ગણાવેલા છે. તો એ કયા કયા? તો સહજાદેશ કાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. એટલે સહજ દોષ, પછી દેશોત્થ દોષ એટલે દેશથી અને કાલથી થતા દોષ, પછી લોક અને વેદમાં નિરૂપિત કરેલા દોષ, પછી સંયોગથી અને સ્પર્શથી થતા દોષ. આ બધા દોષો જે છે ભગવાનની સેવામાં એને બાધારૂપ માનવા નહીં. ન મંતવ્યા કથંચન એટલે એને બાધારૂપ માનવા નહીં. હવે આ જે 5 દોષોની બાબતમાં બધા ટીકાકારોના મત આપણે સરળતાથી સમજવા હોય તો પુષ્ટિ વિધાનમની અંદર બધા ટીકાકારોના મત એમાં સમજાવ્યા છે. એટલે આપણે એમાંથી જ લઈ લઈએ તો આપણને સારી રીતે એમાંથી સમજી શકાશે. પુષ્ટિ વિધાનમ બધા પાસે હશે જ. એની અંદર પેજ નંબર 279 પેજ ઉપર છે, 279 પુષ્ટિ વિધાનમમાં. એમાં આજે ગોકુલનાથજીનો ઉત્સવ છે તો સર્વપ્રથમ ગોકુલનાથજી એની ટીકાને જ એમાં સમજાવી છે. પંચદોષો કયા કયા? તો આપણે વ્રજભાષામાંથી સમજશું એને, કારણ કે એમાં બધા ટીકાકારોના આ શ્લોકની અંદર બધા ટીકાકારો કઈ રીતના 5 દોષનું વર્ણન કરે છે એનું આપણે અવગાહન કરીએ કે યહાં શ્રી પુરુષોત્તમ કે સંગ બહોત કાલસુ તિરોહિત ભયો સંબંધ ફેરી પ્રગટ હોવે હે. એટલે પુરુષોત્તમથી આપણે વિખૂટા પડેલા જીવો છીએ, એનો ઘણો સમય વ્યતીત થવાના કારણે બહોત કાલસુ તિરોહિત ભયો સંબંધ, આપણો જે સંબંધ છે એ તિરોહિત થઈ ગયો છે. તથાપિ વાકો નામ બ્રહ્મ સંબંધ હૈ. તાકો અભિપ્રાય ऐसो है जो जैसे ब्रह्म निर्दोष और सर्वत्र समान है, तैसे यह संबंध हु निर्दोष और समान होवे हैं. જેમ બ્રહ્મ છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, એવી રીતના સંબંધ પણ એવો નિર્દોષ અને સમ છે. હવે 5 પ્રકારના દોષોને શ્રી ગોકુલનાથજી એ રીતના સમજાવે છે કે દોષ પંચમા ભૂતન કો હૈ. હવે જુઓ, ગોકુલનાથજીએ પૂજા માર્ગના દૃષ્ટિકોણથી આ દોષોને સમજાવ્યા છે કે પૂજા માર્ગની અંદર આવા દોષો લાગુ પડે છે, ભગવત સેવા માર્ગમાં આવા દોષો લાગુ પડતા નથી. એટલે પૂજા માર્ગનો સંદર્ભ લઈને શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે દેહ पंच महाभूतन को है और पंच महाभूतन में भगवान को संबंध न होवे શું દોષ હોવે है. દેહ 5 મહાભૂતનો છે અને એની સાથે ભગવાનનો સંબંધ ન હોવાથી એ એક પ્રકારનો દોષ છે. સો પૂજા માર્ગ में ભૂત શુદ્ધ્યાદિક્ષુ નિવૃત્ત હોવે है, સો સહજ દોષ કહે જાવે है. સહજ દોષ એટલે શું? સહજ દોષ એટલે
કે આ દેહ છે એ પંચમહાભૂતનો છે અને એને ભગવાનનો સંબંધ થયો નથી, એટલે એની અંદર સહજ દોષ આવે છે. અને એટલા માટે પૂજા માર્ગની અંદર સર્વપ્રથમ પૂજા કરતાં પહેલાં ભૂત શુદ્ધિ કરવામાં આવે છે. તો ભૂત શુદ્ધ્યાદિશુ નિવૃત્ત હોવે હે, એ સહજ દોષ છે. ભૂત શુદ્ધિ કરવાથી એ દોષ છે નિવૃત્ત થાય છે, મતલબ કે એનો દેહ પૂજાને લાયક બને છે. પછી કહે છે કે ઓર पूजा के स्थान में भूतादिकन को अपसरण करे है और આસનાદિ કી શુદ્ધિ કરે હે સો દેશ દોષ કહે જાવે હે. એટલે પૂજા કરતા પહેલા જે જગ્યાએ પૂજા કરવાના બેસવાનું હોય એ આસનની પણ શુદ્ધિ બતાવી છે. તો એ આસનની શુદ્ધિ કરવી પડે, તો તમે એ આસન ઉપર બેસીને પૂજા કરી શકો. તો એવું આપણે ત્યાં સેવા માર્ગમાં નથી. એમ જે પૂજા માર્ગની અંદર આ વાત બતાવી છે કે આસનની શુદ્ધિ પણ જરૂરી છે. એને અહીંયા દેશ દોષ બતાવ્યો છે. અશુદ્ધ આસન હોય તો એ જે જગ્યા છે એ દેશ જે છે એનો દોષ છે. એટલે આસન પવિત્ર કરવું પૂજા કરતા પહેલા, જે આસન ઉપર બેસવાનું છે તે. તૈસે ही प्रातःकाल को होम કરી કે અથવા તો બ્રહ્મયજ્ઞ કરી કે अथवा तो माध्याह्निक कर्म करी के पुरुषोत्तम को पूजन करनो, ऐसे मंत्रराज अनुष्टुप के विधान को वाक्य है तासु दूसरे काल में पूजा करवे में काल दोष आवे है. એટલે જે પૂજા કરવાનો સમય છે એ જો સમય વ્યતીત થઈ જાય તો પછી કાલ દોષ આવે. સહજા દેશ કાલોત્થા એટલે કાલનો દોષ આવે. જે કાલમાં પૂજા કરવાની શાસ્ત્રે વિધાન કર્યું છે એ જ કાલમાં પૂજા કરવી જોઈએ. એવું સેવામાં નથી. સેવામાં ન કાલો અત્ર નિયામક, સેવામાં કોઈ કાલનો નિયમ નથી. પણ પૂજામાં સહજ દોષમાં શું કયું ભાવેશભાઈ? સહજ દોષ, સહજ દોષ એટલે આ જે પંચમહાભૂતનો દેહ આપણો જન્મેલો છે, પંચમહાભૂતનો બનેલો છે, એનો ભગવાનની સાથે સંબંધ નથી, એટલે સહજ દોષ આવેલો જ છે. આમાં ભગવાનની સાથે સંબંધ ન હોવાથી જન્મથી જ કહેવાય ને. હા, એ સહજ દોષ છે. સમજમાં આવ્યું ને? પછી દેશ દોષને દૂર કેવી રીતના કરવાનો? સહજ દોષ એ પૂજા માર્ગની અંદર જે રીતના એની શુદ્ધિનો પ્રકાર બતાવ્યો છે એ રીતના દૂર કરવો. પરંતુ એવો દોષ સેવા માર્ગમાં આડે આવતો નથી. બરાબર. પછી કાલ દોષને કઈ રીતના વર્ણવે છે કે પૂજા માર્ગમાં જે સમય પૂજા કરવાનો હોય એ સમય જો વ્યતીત થઈ ગયો તો પછી પૂજા છે વેલિડ ન ગણાય, એનું ફળ ન મળે. તો એવો દોષ પૂજા માર્ગમાં આવે છે, કાલ દોષ. પણ એવો દોષ ભક્તિ માર્ગમાં ભગવત સેવાની બાબતમાં નથી. હવે કોઈ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઠાકોરજીને જગાડે, કોઈ 7 વાગે જગાડે, કોઈ 8 વાગે જગાડે, તો આપણે તો આવો કોઈ કાલનો નિયમ નથી એમ. એટલે આ બધા દોષને અહીંયા ગણાવે છે કે પૂજા માર્ગની અંદર આ બધા દોષો ગણાવેલા છે. જો તમે કાલ વ્યતીત થઈ જાય અને પછી જો પૂજા કરવા બેસો તો એ પૂજા જે છે એ મધ્યમ અથવા તો હીન કહેવાય. સમજમાં આવે છે ને? ફોર એક્ઝામ્પલ, કે જેવી રીતના શાસ્ત્રની અંદર કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને ત્રૈવર્ણિકોએ સંધ્યા કરવી, તો એ ઉત્તમ સંધ્યા કોને કહેવાય? તો ઉત્તમ તારકો પેતા, તારા દેખાતા હોય ત્યારે જો સંધ્યા કરવામાં આવે તો એ ઉત્તમ સંધ્યા કહેવાય. મધ્યમાં લુપ્ત તારકા, જ્યારે તારાઓ આથમી જાય અને પછી કોઈ સંધ્યા કરવા બેસે તો એ મધ્યમ કહેવાય. અને કનિષ્ઠા સૂર્ય સહિતા, અને સૂર્ય ઉગી ગયો અને પછી જો સંધ્યા કરવા બેઠા તો એ કનિષ્ઠ કહેવાય. તો કાલનો નિયમ તો થયો ને, સંધ્યા કરવામાં કાલનો નિયમ છે કે તારા દેખાતા હોય ત્યારે સંધ્યા કરો તો એ ઉત્તમ છે. પછી તારા આથમી ગયા હોય ને પછી સંધ્યા કરવા બેસો તો એ મધ્યમ છે. અને કનિષ્ઠા સૂર્ય ઉગી જાય, સૂર્ય સહિતા, સૂર્ય ઉગી જાય ને પછી જો સંધ્યા કરવા બેસો તો એ કનિષ્ઠ કહેવાય. તો ત્યાં કાલનો નિયમ છે. એવી રીતના પૂજાની અંદર પણ કાલોત્થ દોષ ગણાવેલો છે કે કાલ જો વ્યતીત થઈ જાય તો પછી એ પૂજા વેલિડ ન કહેવાય.
સમજમાં આવ્યું? કાલોથ દોષ. પછી આગળ કહે છે ઓર પૂજાદિકંસુ બ્રહ્મલોક મિલે હે, એટલે પૂજાદિ નામ બ્રહ્મલોક ફલમ, પૂજાદિ કરવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. ऐसो वाक्य है तासु पूजासु ब्रह्मलोक प्राप्त होवे है फेरी ब्रह्मलोक पर्यंत पुनरावृत्ति होवे है. भगवद गीताમાં ભગવાન એવું આજ્ઞા કરે છે, આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન, બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ થાય એટલે ફરી પાછું એને ભૂતલ ઉપર આવવું પડે. બ્રહ્મલોકની ઉપર ભગવાનનું ધામ અક્ષર બ્રહ્મ છે કે ભગવાનનું ચરણ કમળની પ્રાપ્તિ થાય તો પછી ત્યાંથી પાછું આવવું પડતું નથી. પરંતુ આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન, જે આ ભૂતલ ઉપરથી ઉપરના જેટલા બી બ્રહ્મલોક સુધીના લોક છે, જેમ ભૂમિ ઉપરના જે સ્વર્ગલોક છે, અંતરિક્ષ છે, સ્વર્ગલોક છે, ચંદ્રલોક છે, જનલોક છે, તપલોક છે, મહરલોક છે અને સત્યલોક એટલે બ્રહ્મલોક, એ બધાની પુનરાવૃત્તિ થાય. આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન, આવું શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કહ્યું છે. તાસુ પુનરાવૃત્તિ રૂપી દોષ કહ્યો જ આવે હે, સો લોક નિરૂપિત દોષ હે. એવું ને, સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિત. તો લોક નિરૂપિત દોષ એટલે શું? કે પૂજાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે અને બ્રહ્મલોકવાળાની પુનરાવૃત્તિ થાય છે. આ લોકનો દોષ છે, લોક નિરૂપિત દોષ. સમજમાં આવ્યું ને? અને હવે આવે છે વેદ નિરૂપિત દોષ. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. રાજેશ બોલું છું. તમે જે વાત કીધી લોક વેદ નિરૂપિત દોષ, એનો મતલબ જે પૂજા જે પણ સમયમાં કરે એ કાલના પીરિયડમાં એને જ એ લોક પ્રાપ્ત થાય, કરેક્ટ? કારણ કે બાકી તો પૂજા વેલિડ થશે જ નહીં. અગર એ કાલની પર્યંત થશે તો ને તો જ્યારે એ જે પીરિયડમાં પૂજા કરવામાં આવે છે જે એના રૂલ્સ પ્રમાણે, તો એને બ્રહ્મલોક પ્રાપ્ત થશે. અને બ્રહ્મલોકમાં એનું જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી બ્રહ્મલોક પાછો મનુષ્યલોકમાં આવશે, એ પ્રમાણે ને? બરાબર. ઓકે. એટલે આટલા બધા રિસ્ટ્રિક્શન પૂજા લોકમાં છે, એમ આ કોમ્પ્લિકેશન છે એટલું બધું, એમ એટલું આપણે ત્યાં ભગવત સેવામાં નથી. પછી વૈદિક દોષ બતાવે છે કે વૈदिक मंत्रंसु पूजादिक करवे में हूँ न्यूना अतिरिक्त दोष की संभावना है, ताके लिए विष्णु स्मरण करनो परे है. એટલે વૈદિક કર્મ જે કરવામાં આવે છે, યજ્ઞ યાગાદિક કરવામાં આવે ત્યારે ન્યૂના અતિરિક્ત એમાં દોષ રહી જ જાય છે. એટલે એ દોષને નિવૃત્ત કરવા માટે છેલ્લે એક શ્લોક બોલવામાં આવે છે કે યસ્ય સ્મૃત્યા ચ નામુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે ત્યમચ્યુત. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા એટલે ભગવાન પૂજા માર્ગની અંદર તપ યજ્ઞ, તપો યજ્ઞ ક્રિયાદિષુ, આ બધી ક્રિયાઓમાં ન્યૂના અતિરિક્ત દોષ રહે છે અને છેલ્લે અચ્યુત ભગવાનને વંદન કરવાથી એ બધા દોષો નિવૃત્ત થાય છે. એટલે પૂજા માર્ગની અંદર આવા વૈદિક દોષો પણ છે. એટલા માટે જ આ શ્લોક ત્યાં કહ્યો છે કે યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે ત્યમચ્યુત. અચ્યુત ભગવાનને વંદન કરવાથી પૂજા માર્ગની અંદર જે આવા વૈદિક માર્ગમાં આવા દોષ રહી જાય તો એ દૂર થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લોક વેદ નિરૂપિતા, તો વેદની અંદર પણ આવા દોષોનું નિરૂપણ કરેલું છે કે વૈદિક કર્મ થયા પછી જે દોષ એમાં થયા છે એને નિવૃત્ત કરવા માટે અચ્યુત ભગવાનને વંદના કરવામાં આવે છે, અચ્યુત ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. તો આ થયું ગોકુલનાથજીની વાત. એવો વેદ નિરૂપિત દોષ છે. હવે આવે છે આગળ સંયોગજા સ્પર્શજા, એને સમજાવે છે. और पूजा में अभिषेक आदि के लिए वैदिक मंत्र के संस्कार वारो संखोदक होय तमे साधारण जल को संयोग होय सो संयोग दोष कहो ज आवे. संयोग दोष એટલે શું કે પૂજા માર્ગની અંદર દેવને
અભિષેક કરવા માટે જે અભિમંત્રિત જલ હોય, જે શંખોદક વાળું, જુઓ, अभिषेक आदि के लिए वैदिक मंत्र के संस्कार वारो शंखोदक હોય, એટલે વૈદિક મંત્રના સંસ્કાર દ્વારા એ જલ છે શંખોદકમાં ભરેલું હોય, જે અભિષેક કરવામાં આવે પૂજા માર્ગમાં દેવને. હવે એ જે જલ છે એની સાથે કોઈ સાધારણ જલનો સ્પર્શ થઈ જાય તો એને સંયોગ દોષ કહેવાય છે. એ જલ પછી ચાલે નહીં પૂજામાં. જો એની સાથે બીજું સાધારણ જલનો ટચ થઈ જાય, એની અંદર ભળી જાય, તો પછી એ જે વૈદિક મંત્રથી અભિમંત્રિત જે શંખોદક છે, જે જલ છે, એની સાથે જો સાધારણ જલનો સંયોગ થઈ જાય તો એવું જલ છે એ પૂજાની અંદર પછી વેલિડ ન ગણાય. એને સંયોગ જ દોષ કહેવાય. સંયોગ થઈ ગયો ને અભિમંત્રિત જલમાં બીજા જલનો સંયોગ, એને સંયોગ જા. આપણે ભગવત સેવામાં એવું નથી. આપણે આપણા ઠાકોરજીને સ્નાન કરાવીએ તો કોઈ અભિમંત્રિત જલથી નથી કરાવતા. આપણે આપણા પ્રભુને સ્નાન આદિ કરાવીએ તો એની અંદર ગરમ જલ કરીને સોહાતું જલ કરવા માટે બીજું ઠંડુ જલ એમાં મિક્સ કરીએ તો એમાં કોઈ એવો સંયોગ જ દોષ નથી આવતો. સમજમાં આવ્યું ને? પૂજા માર્ગમાં આવે છે, પૂજા માર્ગમાં બાધારૂપ છે. આપણે ત્યાં એમાં ન મંતવ્યા કથંચન, આવા દોષો આપણે ત્યાં માનવા નહીં. સમજમાં આવ્યું ને વાત? પછી આગળ કહે છે કે ઓર मूल में जो चकार है तासु नैवेद्य प्रभृति में और हु जो सब आगंतुक दोष होवे हैं सो सब कही गए हैं. એ બધા દોષોને પણ અહીંયા હિ ચ શબ્દથી ગણી લેવા. સંયોગ જા સ્પર્શ જા ચ શબ્દથી એ વાત સમજાવે છે શ્રી ગોકુલનાથજી કે નૈવેદ્ય પ્રભૃતિ મેં, એટલે નૈવેદ્ય વગેરે મેં, એટલે જે દેવને જે ભોગ વગેરે ધરવાનો હોય એની અંદર કોઈની દૃષ્ટિ પડી જાય તો એવા આગંતુક દોષ જે છે એ પણ એમાં લાગે છે. એવા આપણે ત્યાં ગણવા નહીં. પછી છેલ્લું છે, આમાં એક પ્રશ્ન છે. તમે જે આપણે પૂજા માર્ગમાં જે નૈવેદ્ય આપે જે મને કીધું કે દ્રષ્ટિ પર દોષ આવી જાય, તો જ્યારે ઘણી જગ્યાએ જે પૂજા કરતા હોય છે, જેમ કે સત્યનારાયણની પૂજા હોય કે કોઈ પણ પૂજા હોય, એમાં નૈવેદ્ય આગળ ધરાવે છે તો એને ઢાંકતા નથી, ખુલ્લું જ હોય છે. તો એમાં તો જનરલી દોષ આવવાના જ હોય છે ને, જે જોવાવાળા હોય બાજુમાં જોવાના જ હોય, તો એ દોષ લાગતો હશે એમાં. એકચ્યુઅલી શાસ્ત્ર પ્રમાણે દોષ છે, પણ એ પૂજાનો પ્રકાર નથી. તમે જે વાત કરો છો એ તો કોઈ નૈમિતિક એ કથા કરી રહ્યા છે. તમે જે કહો ને સત્યનારાયણ વગેરેની, એની વાત નથી. જે પૂજા ઘરની અંદર નિત્ય કરી રહ્યો છે એણે ઘરની અંદર આ કાળજી લેવી જરૂરી છે. તો પૂજા એટલે આપણે જે પુષ્ટિ માર્ગની અંદર પૂજાની વાત કરો છો, કયા પૂજાની વાત કરો? તમે એક એક્ઝામ્પલ આપશો કોઈ? પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર તો આપણે પ્રભુની સેવા કરીએ છીએ. નહીં તો સમજી ગયો, પણ તમે કીધું પૂજા માર્ગમાં એટલે કયો પ્રકાર પૂજા? જે પૂજાનો પ્રકાર કરી રહ્યા છે, દેવની પૂજાનો પ્રકાર, દાખલા તરીકે કોઈ શિવની પૂજાનો પ્રકાર છે કે ગણેશની પૂજાનો પ્રકાર ઘરમાં કરી રહ્યો છે, અથવા તો કોઈ બી વિષ્ણુની પૂજાનો પણ પ્રકાર કરી રહ્યો છે, તો એ બધાએ આ કેર લેવી જરૂરી છે. શાસ્ત્રની વિધિ છે. આ રીતે જ પૂજાની અંદર એને નૈવેદ્ય વગેરે જે પદાર્થો છે એની દૃષ્ટિ વગેરે ન પડે અને બીજા ન્યૂન અતિરિક્ત દોષ એમાં આવે નહીં, એનું એને ધ્યાન રાખવું જરૂરી છે. ક્લિયર, સમજી ગયો. પછી છેલ્લું છે, સ્પર્શ દોષ એટલે શું? તો છેલ્લો સહજા દેશ કાલોથા લોક વેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાશ્ચ. તો સ્પર્શ જા એટલે और पूजादिकन में उपयुक्त पात्रादिक पदार्थ पुष्प और चंदनादिक को भी स्त्री शूद्रादिक को स्पर्श होय सो स्पर्श दोष कहो जावे है. स्पर्श दोष એટલે કે જે પૂજાની અંદર ઉપયોગમાં આવતા જે પદાર્થો છે, પાત્ર વગેરે જે છે, પૂજા માર્ગની અંદર ઉપયોગમાં આવતા જે પાત્રો છે, પછી પૂજા માર્ગમાં જે દેવને માટે જે પુષ્પ લઈ આવવામાં આવે છે, જે ચંદનાદિ વગેરે તૈયાર કરવામાં આવે છે, એને જો સ્ત્રી શૂદ્રનો સ્પર્શ થઈ જાય, સ્ત્રી શૂદ્ર આદિ શબ્દ અહીંયા કહી રહ્યા છે, એટલે કે કોઈ બી સ્ત્રી શૂદ્ર પંચમ વર્ણ
કે હીન જાતિના લોકોનો સ્પર્શ થઈ જાય તો એ પૂજા માટે એ પછી લાયક ન રહે પદાર્થ. એટલે સ્ત્રી શુદ્રાદિકો સ્પર્શ હોવે હે સો સ્પર્શ જ દોષ કયો જ આવે હે. આવો સ્પર્શ જ દોષ આપણે ત્યાં નથી. એમ આપણે ત્યાં સામગ્રી વગેરે જે છે એ તો સ્ત્રી પોતે ધરાવે છે. તો સ્ત્રી શુદ્ર પણ ઠાકોરજીની સેવામાં પ્રભુને બધી સામગ્રી કરીને અરોગાવે છે અને પૂજા માર્ગની અંદર આવું એલાવ નથી. સ્ત્રી શુદ્ર અને પંચમ વર્ણ જે છે એ પૂજાનો અધિકાર એને નથી. તો એના માટે એ સ્પર્શ જ દોષ છે કે કોઈ પૂજાની અંદર ઉપયોગમાં આવતા પાત્ર પછી પુષ્પ ચંદન આદિ છે એને સ્ત્રી શુદ્રાદિકનો સ્પર્શ થાય તો એ પૂજામાં એ પછી પૂજાને લાયક ન રહ્યું. એમ અહીંયા સુધી આ ગોકુલનાથજીએ દોષોને આપણામાં દોષ દ્રષ્ટિની તો છે ને, દ્રષ્ટિ તો દોષ લાગે ને, સામગ્રી પર દ્રષ્ટિ પડે તો આરોગ્ય નહીં ઠાકોરજી. દ્રષ્ટિનો દોષ પડે તો એ સામગ્રી છે એ છોવાતી નથી. સામગ્રી જે છે એ તો ઠાકોરજીને લાયક જ બને છે. આરોગ્ય તો નહીં ને, આરોગ્ય છે, આરોગ્ય છે. દ્રષ્ટિ પડી તો કેમ આરોગ્ય નહીં? પુરુષોત્તમજીની ટીકામાં આપ્યું છે આનું સમાધાન. પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ભાઈ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય, એ પતિવ્રતા સ્ત્રી, પુરુષોત્તમજીએ દ્રષ્ટાંત આપ્યું, મારું નથી આ, કે કોઈ પતિવ્રતા સ્ત્રી હોય એની સામે કોઈ પુરુષ કુબુદ્ધિથી જોવે તો એ દોષ કોનો છે? પુરુષનો કે પતિવ્રતા સ્ત્રીનો? પુરુષનો. હા, પતિવ્રતા સ્ત્રીનો દોષ નથી, એનો કોઈ ભંગ નથી થતો. હા, તો એ તો પવિત્ર જ છે, પરંતુ કુબુદ્ધિવાળો પુરુષ છે એટલે એ દોષ જે છે એ સામગ્રીનો નથી, આપણો છે. આપણે એની અંદર દ્રષ્ટિ કરી, ખાઉધરી દ્રષ્ટિ કરી હોય તો એ દોષ આપણો છે. એટલે સામગ્રી જે છે એ પતિવ્રતા સ્ત્રીની જેમ શુદ્ધ જ છે અને એ ઠાકોરજી અરોગે જ છે. આવું પુરુષોત્તમજી આ સિદ્ધાંત રહસ્યની ટીકામાં છેલ્લે કહે છે. સમજમાં આવ્યું ને? ભાવેશભાઈ, આપણે એવું પણ કરી શકાય ને, સવારે જયારે રસોઈ બનાવતા હોઈએ ને ત્યારે પ્રભુ તું સુગંધ માત્રથી પ્રથમ આરોગજે, એવી ભાવના પણ કરી શકાય ને, એટલે અર્ધભુક્ત ના થાય ને, અને આવી રીતે એ દ્રષ્ટિનો પણ દોષ ના લાગે, એવું કરી શકાય ને? હા, પણ ઠાકોરજી સુગંધ માત્રથી જ આરોગતા નથી હો. ઠાકોરજી તો પછી બનાવીએ તદ્ધાતદ ગોપીકેશ સ્વવદન કમલ ચારુ હાસે કરોતી, ચારુ હશે અરોગે થાય. સુગંધ માત્રથી કઈ આપણા પુષ્ટિ પ્રભુ ન અરોગે. એ બધા મર્યાદા માર્ગની અંદર એવું છે, પણ એ ભાવના સારી છે. અને પછી આરોગાઈએ, આ તો કોઈની દ્રષ્ટિ ના પડે એ હિસાબથી. એમ હા, એની કેર લેવી જોઈએ, પણ એનો મતલબ એવો નથી કે સામગ્રી પ્રભુ અરોગતા જ નથી, એવું ક્યાંય સિદ્ધાંત નથી. સામગ્રી ઠાકોરજી અરોગે છે. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં નથી આવતું. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં. હવે જો આ વાત પ્રોબ્લેમ એટલા માટે ઊભી થઈ કે તમે વાર્તામાંથી સિદ્ધાંત સ્થાપિત કરવા લાગી ગયા. વાર્તામાંથી કોઈ દી સિદ્ધાંત સ્થાપિત ન થાય. સિદ્ધાંત મહાપ્રભુજીના ગ્રંથોમાંથી સ્થાપિત થાય. એટલે તમે વાર્તામાંથી આવા ગતકડા કાઢો એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ વાત છે. કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગમાં આ જે બન્યું હતું એનું કારણ નિત્ય લીલાની અંદર પ્રોબ્લેમ છે કે ગુસાઈજીને 6 મહિનાનો વિરહ થવાનો હતો, એનું આ નિમિત્ત બન્યું. જે ગંગાબાઈની દ્રષ્ટિ પડી એ એટલા માટે કે એ નિમિત્ત દ્વારા ગુસાઈજીને જે નિત્ય લીલામાં જે શ્રાપ વગેરે થયા હતા કે 6 મહિનાનો વિરહ થવાનો હતો, એને અનુલક્ષીને આ દ્રષ્ટિનું દોષ ત્યાં આવેલો છે ને ગોવર્ધનનાથજી નથી અરોગ્યા. આવો સિદ્ધાંત નથી. એટલે તમે વાર્તાને ને સિદ્ધાંતને છે હોચપોચ નહીં કરો. મહાપ્રભુજીનો સિદ્ધાંત જે છે એનાથી જ વાર્તા સમજો, નહીતર વાર્તામાંથી તમે આવા ગતકડા કાઢો તો એ સિદ્ધાંત વિરુદ્ધ વાત છે. તો પુરુષોત્તમજીને આ વાર્તાની ખબર નહીં હોય? પુરુષોત્તમજી આવો કેમ કહ્યું તો? એટલે મન ફાવે એવા સિદ્ધાંતો તમે વાર્તામાંથી કાઢી બેસો એનું હાર્દ સમજ્યા વગર, એટલે તમે રોંગ દિશામાં જશો. એટલે જ મહાપ્રભુજીના ગ્રંથો સમજ્યા વગર વાર્તાને સમજો એટલે તમારું પતન જ થવાનું. વાર્તા જ તમને ડૂબાડશે. તો પુરુષોત્તમજી કેમ કહ્યું? એટલે આપણો દેહ જે છે ને પંચ મહાભૂતનો છે ને એની શુદ્ધિ. એમ
પંચમહાભૂતનો આપણો દેહ છે તો એની શુદ્ધિ પૂજા માર્ગની અંદર કરવી જરૂરી છે. સમજમાં આવ્યું ને? અને આ કૃષ્ણદાસ અધિકારીની વાર્તાવાળા બેનને સમજમાં આવ્યું કે નહીં? અરુણાબેન. એટલે કોઈ બી વાર્તા છે ને, કોઈ બી વાર્તા એને આપણે મહાપ્રભુજીના ગ્રંથ સિવાય સમજમાં ન આવે. મહાપ્રભુજીના ગ્રંથ સાથે એને કોરિલેટ કરીને સમજવી જોઈએ. એટલે ભાવેશભાઈ, સામગ્રી સિદ્ધ કર્યા પછી ભલે દ્રષ્ટિ પડે પણ આપણે એમાંથી ખાધું નથી ને, એટલે એ જોવાતું નથી. એટલે દ્રષ્ટિ ન પડે એની કાળજી લેવી જોઈએ. એનો મતલબ એવો નથી કે આપણે સાવ કેરલેસ થઈ જાય, એવું નથી તાત્પર્ય અહીંયા. આપણે આપણા ઠાકોરજીને ઉત્તમ વસ્તુ, ઉત્તમ સામગ્રી અરોગાવી જોઈએ, એની ઉપર કોઈની દ્રષ્ટિ ન પડે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ માનો કે આપણે જે પ્રારંભિક અવસ્થા હોય ત્યારે આપણી જ અકલ, એમાં આપણી જ બુદ્ધિ ભુક્ત કરવાની થાય, ભોગ કરવાની થાય. પ્રારંભિક અવસ્થામાં આપણી કોઈ, પછી આપણે જેમ જેમ આગળ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો ભગવત સેવા પરાયણ થઈએ તો પછી આપણી એમાં જે બુભુક્ષાની વૃત્તિ છે એ નીકળી જાય. ભગવાનને જેમ જેમ આપણું સમર્પિત જીવન થતું જાય એમ એમ પછી આપણે આપણા પ્રભુ માટે જ સામગ્રી કરતા થઈ જઈએ. પણ શરૂઆતની અંદર આવો ભાવ ન જાગે કે શરૂઆતની અંદર આપણી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એ એની અંદર ભોગ કરવા માટે જાય. ભલે આપણે ભોગ કરીએ નહીં પણ આપણું મન જાય કે આપણી કોઈ મનપસંદ સામગ્રી બની જાય તો પહેલાં જ આપણને એવી ઈચ્છા થઈ જાય. તો પુરુષોત્તમજી એમ કહે છે કે ભાઈ આપણી નબળાઈ છે એ સામગ્રી શુદ્ધ છે, સામગ્રી પવિત્ર છે. એટલે પુરુષોત્તમજીએ એવું પણ કહ્યું છે કે આવું આપણને શરૂઆતમાં થશે, તેથી શું કરવું, એનો ઉપાય શું? તો પુરુષોત્તમજી ત્યાં બતાવે છે કે ભગવાનના ચરણ કમળમાં જે અંકુશનું ચિહ્ન છે એનું ધ્યાન કરવું. કે હે પ્રભુ, આ મારું મન છે આપની સામગ્રીમાં ન જવું જોઈએ, છતાંય જાય છે. તો એ આપનું જે અંકુશ છે, ભગવાનના ચરણ કમળમાં જે અંકુશનું ચિહ્ન છે, જે આપણા મનને કંટ્રોલમાં રાખે. જે હાથીને જેમ કંટ્રોલમાં રાખવા માટે અંકુશ છે, એમ પુરુષોત્તમજી ત્યાં કહે છે એમ આપણું મન છે એ ભગવત સામગ્રીમાં જાય, પ્રભુને ઉપભોગ કરે પહેલાં. તો આપણા મનને આપણે કંટ્રોલ કરી શકવા સમર્થ નથી, કારણ કે આપણું મન અનિરુદ્ધ છે. અનિરુદ્ધ છે એટલે જેનો નિરોધ જ ન થાય એવું છે. આપણે એને નથી જવા દેવું તોય વયું જાય, તો શું કરવું? તો એના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. પ્રભુ, એવું અમારું મન અલૌકિક થાય એટલા માટે આપની શરણાગતિ અમે કરીએ છીએ. એટલે આપનું શરણ અમે સ્વીકારીએ છીએ કે અમારું સામર્થ્ય નથી, આપ પ્રમેય બલથી એવી કૃપા કરો તો અમારા મનનો નિરોધ થાય, બાકી અમારા સામર્થ્યથી થાય એવો નથી. એટલે પુરુષોત્તમજીએ આ આજ્ઞા સિદ્ધાંત રહસ્યમાં છેલ્લે કરી છે કે આપણું મન જ્યારે સામગ્રીમાં જાય, એને ભોગ કરવામાં જાય, તો આપણા ઠાકોરજીના ચરણ કમળનું ધ્યાન કરવું, આપણા ઠાકોરજીના ચરણ કમળમાં રહેલું અંકુશનું ધ્યાન કરવું, કે જેથી કરી અને આપણા મનનું એ અંકુશ જે છે ભગવાનના ચરણમાં રહેલું એ એને નિરુદ્ધ કરે, એને જવા ન દે સામગ્રીમાં. તો આવું ત્યાં ભગવાનની શરણ ભાવના કરવાની આજ્ઞા પુરુષોત્તમજી કરે છે. આપણું મન જાય નહીં એવું નથી, જાય જ, આપણું સામર્થ્ય જ નથી, ઇનવોલેન્ટરી વયું જાય. આપણે તો નથી જવા દેવું, ચલો. તો તમારું મન, આપણું મન આપણને વશ છે નથી, તો શું કરવું? પ્રભુની શરણ ભાવના કરવી. અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. બીજું શું કરી શકીએ આપણે? પ્રભુની શરણ ભાવના કરીએ. પણ પ્રારંભિક અવસ્થામાં આવું બને, પણ જેમ જેમ આપણે આગળ પ્રભુને સમર્પિત જીવન જીવીએ તેમ તેમ પછી આપણને આપણું મન પણ પ્રભુ માટે જ એ બધી સામગ્રી વગેરે તૈયાર કરતું થઈ જાય, સમજી જાય. પછી પ્રભુ જેવી કૃપા કરે કે આપણું મન સામગ્રીમાં ન જાય. ચલો, આમાં કોઈને કાંઈ છે પ્રશ્ન? નહીંતર આપણે આગળના ટીકાકાર લઈએ. અલૌકિક મન સિદ્ધો જે વાક્ય કીધું ને એ જરા ફરીથી કહો ને, એક મિનિટ, અડધું જ લખાયું છે. અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હે પ્રભુ, અમારું મન પણ અલૌકિક થાય એટલા માટે અમે આપની શરણાગતિ, આપને શરણે છીએ, શરણ ભાવના કરવી. ચલો, આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે?
ભાવેશભાઈ, હા, આપણે આજે શંખોદક ની વાત કરી તો આપણે બધા વૈષ્ણવો શંખોદક કરી શકે? નહીં, ત્રૈવર્ણિકા અધિકાર છે ઈ. શંખોદક કરવાનો જે પ્રકાર છે ને એ મંત્રથી અભિમંત્રિત જલ જે છે એ આપણે ત્યાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને લાગુ પડે. જે સંધ્યાવંદન કરતા હોય, ત્રિકાલ સંધ્યા કરતા હોય, યજ્ઞોપવિત ધારણ કર્યું હોય, એને રાજભોગની અંદર શંખની અંદર જલ ભરી અને છાંટકવામાં આવે એની શુદ્ધિ માટે સામગ્રીની. અહીંયા જે વાત કરી છે ને પૂજા માર્ગની અંદર, એ દેવને અભિષેક કરવામાં જે વૈદિક મંત્રોથી અભિમંત્રિત જે જલ છે, જે શંખોદક છે, એમાં સાધારણ જલનો સંયોગ થઈ જાય તો એને સંયોગ દોષ કહેવાય. પણ આવા બધા દોષ છે આપણા ભગવત સેવામાં આડે આવતા નથી. પૂજા માર્ગની અંદર આપણે હોઈએ તો આ બધા આડે આવે. એટલે આપણે ધૂપ અને દીપ કરવાના, શંખોદક નહીં કરવાના. એ ત્રૈવર્ણિકા અધિકાર છે. જેનો અધિકાર હોય એને એ કરી શકે, બધા ન કરી શકે. માનો કે હા, હા, જય શ્રી કૃષ્ણ. આપણે જે સામગ્રીમાં ભોગમાં તુલસી પધરાવીએ તો એની પણ શુદ્ધિકરણ થતી હશે ને? આપણે તુલસી પધરાવી સામગ્રીમાં તો આગળ આવશે. ટીકાકારો સમજાવે છે કે ઠાકોરજીની સામગ્રી આપણે બહારથી પધરાવીએ ત્યારે એને આધિભૌતિકી શુદ્ધિ થાય છે, અને જ્યારે આપણે એમાં તુલસીદલ પધરાવી ત્યારે એની આધ્યાત્મિકી શુદ્ધિ થાય છે. અને જ્યારે પ્રભુ એ સામગ્રી આરોગી લે ત્યારે એની આધિદૈવિકી શુદ્ધિ થાય છે. 3 પ્રકારની શુદ્ધિ આમાં સિદ્ધાંત રહસ્યમાં ટીકાકારો સમજાવે છે કે જલના પ્રોક્ષણથી એની આધિભૌતિકી શુદ્ધિ થાય, તુલસીદલ કરવાથી, તુલસીદલ એમાં પધરાવવાથી સામગ્રીની આધ્યાત્મિકી શુદ્ધિ થાય, અને પ્રભુ જ્યારે એનો અંગીકાર કરે, પ્રભુ આરોગી લે ત્યારે એની આધિદૈવિકી શુદ્ધિ થાય. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ, આ કૃષ્ણદાસ અધિકારીની જે આપે વાત કરી ઈ મને એક્ઝેક્ટ મગજમાં જે બેસતું નથી કે કૃષ્ણદાસ અધિકારીની વાર્તાથી શું સાબિત થાય છે. કૃષ્ણદાસ અધિકારી અને ગુસાઈજી બંને લીલાની અંદર જે સ્વરૂપ છે, એક લલિતાજી છે, એક ચંદ્રાવલીજી છે. હવે ઠાકોરજી છે લલિતાજીને ત્યાં પધારતા હતા, એમાં વચ્ચે ચંદ્રાવલીજીએ એને રોકી દીધા પ્રભુને. એટલે ઠાકોરજી ત્યાં બિરાઈ જા, એને કારણે ત્યાં લલિતાજી રાહ જોયા કર્યા, અને પછી એને ખબર પડી કે ચંદ્રાવલીજીએ પ્રભુને વશ કરેલા છે. તો એને કહ્યું કે ભાઈ મને તમે વિપ્રયોગ કરાવ્યો તો તમને પણ વિપ્રયોગ થશે. તો એ સમય આવી ગયો હતો, એટલે એમાં આ ગંગાબાઈની દ્રષ્ટિ પડી, એ નિમિત્ત બન્યું. હકીકત તો પડદા પાછળની વાત તો નિત્ય લીલાની છે. ચલો, એ વાર્તાનો આખો છે પ્રસંગ, એ તમે વાર્તા જોઈ લેજો. અત્યારે આપણે સિદ્ધાંત રહસ્ય કરીએ. ચલો આગળ વધીએ આપણે રઘુનાથજીની ટીકા. કોઈને કઈ પ્રશ્ન ન હોય તો. जय श्री कृष्ण भावेश भाई, सेवा में शंख का यूज होता है क्या? मतलब शंख में भगवान को जल दिखा सकते हैं या फिर આપણે જોઈ લઈશું. ऐसे ही 5 प्रकार के दोष भक्ति मार्ग में नाही मानने. આવા જે પૂજા માર્ગમાં 5 પ્રકારના દોષ ગણાવ્યા છે, એવા દોષ ભક્તિ માર્ગમાં માનવા નહીં. આનંદથી આપણે આપણા ઠાકોરજીની સેવા કરી શકીએ. આગળ શ્રી રઘुनाथ जी आज्ञा करे हैं, और देह के संग उत्पन्न भय ऐसे कुष्ठ और अपस्मार आदि रोग है, तैसे जीव के संग उत्पन्न भय ऐसे काम क्रोधादिक दोष है, सो सहज दोष કહે જાવે है. સહજ દોષ એટલે શું? તો અહીંયા 2 ગણાવ્યા. જો દેહ જીવયો, દેહના સહજ દોષ અને જીવના સહજ દોષ. દેહના સહજ દોષ શું? તો કે દેહની ઉત્પન્ન થતાની સાથે એની અંદર કુષ્ઠ રોગ હોય, એટલે વાય આવવી, આવા રોગો છે ને, વાય આવી, પડી જાય, ચક્કર આવવા. પછી અપસ્માર. આ કુષ્ઠ રોગો એટલે એવા વારસાગત રોગો જે આવતા હોય છે. અને અપસ્માર એટલે આ ચક્કર આવવા, વાય આવી, આવા બધા રોગો જે હેરિડિટરીમાં આવતા હોય, તો એ દોષ છે, એ દેહના દોષ છે.
અને જીવની સાથે સાથે ઉત્પન્ન થયેલા જે દોષ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધા જીવના દોષ છે. તો એ સહજ દોષ કહેવાય. સહજ દોષ, આપણે એમાં કાંઈ કર્યું નથી ભાઈ, જન્મતાની સાથે જ આવ્યા, આપણે શું કરીએ. પછી ઓર માગધ દેશ, હવે સમજાણું સહજ દોષ. હવે આવે છે દેશોત્થ દોષ. તો માગધ દેશ म्लेच्छ देशादिकन में तीर्थ यात्रा के सिवाय जाए तो फेरी संस्कार करनो पड़े, ऐसे धर्मशास्त्र में लिख्यो है. सो दोष देशोत्थ दोष कहो जावे है. देशोत्थ दोष એટલે કે એવા મ્લેચ્છો જ્યાં રહેતા હોય, માગધ દેશ, આવા દેશોમાં જાય તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ત્રૈવર્ણિકોએ ફરીથી યજ્ઞોપવિત સંસ્કાર કરવા પડે. કારણ કે આવા મ્લેચ્છ દેશોમાં જવામાં આવે તો એને અશુદ્ધિ પ્રાપ્ત થાય, એટલે અશુદ્ધ થઈ જાય, એટલે ફરી પાછું યજ્ઞોપવિત બદલવું પડે. તો આવો એને સંસ્કાર કરવો પડે એ દેશની અપવિત્રતાને કારણે. એટલે જ વલ્લભાખ્યાનમાં આવે કે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મરુ સુર સિંધ તે તામસના અઘહર્યા પરિતાપ પદ રજ ગંધ. શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા નહીં, પણ શ્રી આચાર્ય ચરણોના ચરણ કમળની રજ પણ ઉડીને ત્યાં ગઈ, પદ રજ ગંધ. તો પણ એનાથી ત્યાં રહેલા જે જીવો હતા એનો ઉદ્ધાર મહાપ્રભુજીએ કર્યો છે. તો આવા દેશોની અંદર જવાથી પણ દોષ લાગે, પણ ભગવત સેવા માર્ગની અંદર આપણે આવા દોષો માનવા નહીં, કે કોઈ પણ દેશમાં રહીને આપણે પ્રભુની સેવા કરી શકીએ. જેમ હમણાં કોઈ બેને કહ્યું કે કાબુલમાં રહેતા માધવદાસ, તો માધવદાસ કાબુલમાં રહીને પણ ભગવાનનું ભજન કરતા હતા. આપણે ત્યાં આવો દેશોત્થ દોષ નથી. આપણે અમેરિકામાં રહીને ઠાકોરજીની સેવા કરી શકીએ, પણ જે શાસ્ત્રી જે કર્મ છે, જે યજ્ઞ આગાદિક છે, એ તમે ન કરી શકો, એવા અપવિત્ર દેશોમાં ન કરી શકો. સમજમાં આવ્યું ને? આ દેશોત્થ દોષ કહેવાય. ભાગવતજીમાં એક બહુ સુંદર પ્રસંગ આવે કે જરાસંધ જે છે એ 17 વખત દ્વારકા ઉપર, મથુરા ઉપર ચડાઈ કરવા માટે આવ્યો અને હારી ગયો, ને તો એ સુધરો નહીં. એની બુદ્ધિમાં કાંઈ સુધારો ન આવ્યો. કેમ? ફરી પાછું સૈન્ય લઈને કેમ લડવા આવતો? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે માગધ હતો, માગધ દેશમાં રહેવાવાળો હતો, એટલે એનો દેશોત્થ દોષ હતો, એટલે એની બુદ્ધિ સુધરી જ નહીં, એટલે વારંવાર યુદ્ધ કરવા આવતો. એટલે જે દેશમાં રહેતા હોય એ દેશની ઇફેક્ટ થાય, એનો દોષ આપણામાં આવે, એટલે એ દેશોત્થ દોષ કહેવાય. પછી આગળ કહે છે, આમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી ને? સહજ દોષ અને દેશોત્થ દોષ. સહજા દેશ. હવે આવે છે કાલોત્થા. આ રઘુનાથજી સમજાવે છે, શ્રી ગુસાઈજીના પંચમલાલજી. હું લઈ લઉં પહેલાં પાંચે, પછી કોઈને કંઈ પ્રશ્ન હોય તો કરજો. હવે કાલોત્થ દોષને સમજાવે છે રઘુનાથજી કે રૌદ્રકાલ હોય. રૌદ્રકાલ એટલે દુષ્ટ મુહૂર્ત. પછી ઓર કલિકાલ, કલિ પ્રભૃતિ, એટલે કલિયુગ જે છે એ કાલોત્થ દોષ કહેવાય. કલિયુગ જ એવો છે કે બધાની બુદ્ધિને હરી લેવાવાળો કાલ છે અત્યારે. તો રૌદ્રકાલ તથા કલિ प्रभृति काल है, तासु धर्म की निवृत्ति रूपी जो दोष है सो कालोत्थ दोष कहे जावे है. કે આવા કાલની અંદર ધર્મની નિવૃત્તિ થઈ જાય છે, ધર્મ ન રહી શકે. જે ભાગવતજીમાં પણ આવે ને કે કલિયુગ આવ્યો તો ધર્મના 3 ચરણ છે એ કપાઈ ગયા, સત્ય, દયા, તપ અને શૌચમાંથી. તો કાલ જ એવો છે તો શું કરે? તો એ કાલોત્થ દોષ કહેવાય કે એની અંદર ધર્મો કરવો ઘણો કઠિન છે, અથવા તો ન થઈ શકે એવો છે. કારણ કે ધર્મની અંદર તો આ બધી શુદ્ધિની જ આવશ્યકતા છે. જેમ મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી કે ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. કલિયુગની અંદર આ ધર્મના 6 અંગો છે એ કોલોપ્સ થઈ ગયા છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. તો ષડભી સંપદ્યતે ધર્મ, ધર્મના 6 અંગો જો શુદ્ધ હોય તો ધર્મ સંપન્ન થાય, પણ તે દુર્લભતરા કલો. પણ કલિયુગની અંદર એ શક્ય નથી, ખૂબ દુર્લભ છે. એટલા માટે કાલ જ દોષ છે. પણ ભગવાનના ભજનમાં છે કલિયુગ છે એ તો ઉત્તમ છે. ધર્મની અંદર કાલ જ દોષ આવો લાગે,
પણ ભગવત સેવાની અંદર તો આ કલી જે છે એ તો એને સહાયરૂપ થાય. ભગવાનના જે સેવકો છે એને કલિયુગ છે એ બાધારૂપ ન થાય, એને સપોર્ટ કરવાવાળો થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે નિબંધમાં કે અધુના તું સર્વે અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો કૃષ્ણ કૃપાયુક્તસ્ય. અત્યારે કલિયુગની અંદર આ બધા અધિકારો જતા રહ્યા છે. અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાયહી. જો કૃષ્ણનું ભજન કરવામાં આવે તો કલિયુગ એના માટે ફલરૂપ થઈ જાય. અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો. અત્યારે કોઈ એવા શાસ્ત્રીય અધિકારો ધર્મ આદિ કરવાના અધિકારો જતા રહ્યા છે, પરંતુ કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા, જો ભક્તિપૂર્વક શ્રી કૃષ્ણની સેવા કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાયહી, કલિયુગ એના માટે ફલરૂપ થઈ જાય છે. એટલે સબયુગ તે અધિકાય કલિયુગ સબયુગ તે અધિકાય. જ્યાં યુગ મેં પ્રગટે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ સુખદાય, જેમાં મહાપ્રભુજી અને ગુસાઈજી પ્રગટ થયા એટલે આ કલિયુગ જે છે એની અંદર એ સતયુગના ધર્મો પ્રગટ થઈ ગયા. કે સતયુગની અંદર જે ઉદ્ધાર થવો સરળ હતો એવો જ ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી કલિયુગમાં આવો કાલ સિદ્ધ થયો. એટલે એક કીર્તન એક વધાઈમાં આવે કે શ્રી ગુસાઈજીની કે કલિયુગ મેં સતયુગ કીનો. કેમ? હવે જેવો સતયુગમાં ઉદ્ધાર સરળ હતો એવો જ ઉદ્ધાર અત્યારે સિદ્ધ થઈ ગયો મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી. એટલે આવો કાલદોષ છે ભગવત ભજનમાં બાધારૂપ થતો નથી, જે ધર્મ કાર્યમાં કે પૂજા જે ધર્મ કાર્ય વગેરે જે છે એની અંદર બાધારૂપ થાય છે. એને કાલ જ દોષ કહેવામાં આવે છે. સહજા દેશ કાલોત્થા. કાલોત્થ દોષ કયો જ આવે એટલે કલિકાલનો દોષ છે. ઓર હવે આવે છે સ્પર્શજા. રઘુનાથજી સ્પર્શદ દોષને સમજાવે છે કે પતિતાદિકન કો સંસર્ગ હોય સો સંયોગ દોષ કયો જ આવે. સંયોગ જાય એવું પહેલાં, પછી સ્પર્શ જ આવશે. તો પતિત વગેરેનો જો સંસર્ગ થાય તો શાસ્ત્ર એમ કહે કે એનું અડધું પાપ આપણામાં આવી જાય. સમજો, એવા પાપી લોકોનો જો સંસર્ગ થાય તો પણ દોષ લાગે. પતિતાદિકન કો સંસર્ગ દોષ હોવે સો સંયોગ દોષ કયો જ આવે है. और इंद्रिय तथा पदार्थन को जो संयोग होवे है સો સ્પર્શ દોષ કયો જ આવે. એટલે આપણી જે ઇન્દ્રિયો છે એને કોઈ નિષિદ્ધ આચરણ કરે ઇન્દ્રિયો, અથવા કોઈ નિષિદ્ધ પદાર્થનો સંસર્ગ ઇન્દ્રિયોને થઈ જાય તો એ સ્પર્શ દોષ કહેવાય. ઇન્દ્રિયોને નિષિદ્ધ પદાર્થનો સ્પર્શ થવાથી એમાં સ્પર્શ દોષ આવે છે. આ રીતના સંયોગજા સ્પર્શજાશ ચ શબ્દથી મૂલ में जो चकार दियो है तासु कर्मसु जो दोष होवे है सो कर्म दोष હું આવી જ આવે है. એટલે કર્મથી એવું આચરણ કરવાથી, નિષિદ્ધ આચરણ વગેરે કરવાથી કર્મસુ જો દોષ હોવે है वो કર્મ दोष કયો જ આવે है. और सो सब दोष लोक तथा वेद में कहे हैं. जैसे केस ભસ્મ પ્રભૃતિંસુ દૂષિત દેશ રહેનો. એટલે જે કેસ પડેલા હોય, જ્યાં ભસ્મ સ્મશાનની ભસ્મ વગેરે પડેલું હોય, આવા બધા જે દેશ છે કે આવા બધા જે સ્થાનો છે એને દૂષિત માનવામાં આવે છે. તો દૂષિત દેશ મેં રહેનો એ પણ દોષ છે. ભાઈ સંધ્યા કે સમય ચોહટે મેં બેઠનો, એટલે સંધ્યા સમયે ચાર રસ્તાની વચ્ચે બેસવું. મ્લેચ્છાદિકન કો સ્પર્શ કરનો, મ્લેચ્છ વગેરેનો સ્પર્શ થાય તો એ પણ દોષ છે. મુખ મેં મૈથુન કરનો, મુખ મૈથુન કરનો એ પણ દોષ છે શાસ્ત્રમાં. દ્વાર સિવાય ગૃહ મેં પ્રવેશ કરનો ઇત્યાદિ કો દોષ લોક પ્રસિદ્ધ દોષ કયો જ આવે છે. આ સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા, આ લોકની અંદર નિરૂપિત દોષ છે. આટલા જે ગણાવ્યા એ લોક નિરૂપિત દોષ છે. રઘુનાથજી હવે વેદ નિરૂપિત દોષનું વર્ણન કરે છે. और अग्निहोत्र वारो अपने लिए ऊषर भूमि में न जाए. એટલે જે વેરાન ભૂમિ હોય, રણભૂમિ હોય, એની અંદર અગ્નિહોત્રની જેને દીક્ષા લીધી હોય કે જે અગ્નિહોત્ર કરવાવાળા હોય એ એવી ઊષર ભૂમિમાં ન જવું. આવું આ વૈદિક દોષ છે. પછી અમાવસ્ય તથા પૂર્ણિમા પ્રભૃતિ તિથિ મેં
સ્ત્રી કે પાસ ન જાય. પછી મલયુક્ત હોય તબ બોલે નહીં ઇત્યાદિ દોષ વેદ સિદ્ધ દોષ હોવે હે. તો આ રીતના સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન લોક વેદ નિરૂપિતા, એ બધા દોષો અહીંયા રઘુનાથજીએ સમજાવી દીધા. સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. ભગવત સેવામાં આ દોષો આપણને બાધારૂપ નહીં થાય. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકો રઘુનાથજીની ટીકામાં. समझाई गયું? जैसे उसने भावेश भाई अपने अमावस्या पूर्णिमा के दिन लिखा है, उसके बाद में आपने क्या बोला? मुझे लिखने का रह गया. તમારી પાસે પુષ્ટિ વિધાનમ નથી? પુષ્ટિ વિધાનમમાં 281 પેજ ઉપર આ વાત સમજાવી છે, પણ ફરીથી બોલી જાઉં. જો આ બધા લોક પ્રસિદ્ધ દોષનું વર્ણન કરે છે કે મ્લેચ્છાદિનો સ્પર્શ થવો, પછી द्वार सिवाय गृह में प्रवेश करना इत्यादि लोक प्रसिद्ध दोष है. પછી ગણાવે છે વેદ પ્રસિદ્ધ દોષ. અગ્નિહોત્ર વાળો, જે અગ્નિહોત્રની દીક્ષા લીધી હોય, અગ્નિહોત્ર કરવા વાળો જે બ્રાહ્મણ વગેરે છે, તો એને ઉષર ભૂમિમાં ન જવું. પછી અમાવસ્ય તથા પૂર્ણિમા પ્રભૃતિ તિથિ में स्त्री को संग नहीं करनो, સ્ત્રીનો સંગ નહીં કરવો. અમાવસ્ય અને પૂર્ણિમાના દિવસે સ્ત્રી સંગ ન કરવો, એ પણ વૈદિક દોષ છે. પછી મલયુક્ત હોય, અપવિત્ર અવસ્થામાં હોય ત્યારે બોલવું નહીં, वो वेद प्रसिद्ध दोष है. समझ में आयु ने? द्वार सिवाय गृह में प्रवेश करनो ये समझो. એ લોકની અંદર દોષ ગણેલો છે કે તમે દ્વાર સિવાય દ્વાર સિવાય તમે બારીએથી પ્રવેશ કરો તો એ વેલિડ નથી એમ. બરાબર. દ્વાર સિવાય ગૃહની અંદર પ્રવેશ કરે કોણ? ચોર કરે, સામાન્ય માણસ નો કરે. કોઈની બારીઓ તોડીને ઠેકવું અંદર, એ બધું ચોરના કામ છે. જે જેન્ટલમેન છે એ તો દરવાજેથી જ પ્રવેશ થાય. એટલે લોક જય શ્રી કૃષ્ણભાઈ, ધર્મના જે ચાર ચરણ કીધા એમાં જરા ચાર ચરણ ફરી બોલશો ભાઈ? સત્ય, દયા, તપ. દયા, સત્ય, દયા, તપ અને શૌચ. અને એક બીજી વિનંતી છે કે આપે ગોકુલનાથજીના જીવન ચરિત્ર માલા તિલકનું તમે જે એપિસોડ મોકલેલો એવો આખા જીવનનો ફરી મોકલશો એવી મારી નમ્ર વિનંતી છે. આખા જીવનનું મેં મૂક્યું જ છે, એમાં 6 કલાકનું છે. તમને તો પહેલો એપિસોડ મળ્યો, બીજા 2 એપિસોડ તમે એમાં યુટ્યુબમાં આપેલા જ છે. પૂજાનો કોન્ટેક્સ ગોકુલનાથજીનો હતો. બીજા બધા ટીકાકારો જે છે એ બધા શાસ્ત્રની અંદર સ્મૃતિમાં વર્ણવેલા, જે ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રમાં બતાવેલા છે, વેદમાં બતાવેલા છે, એ જનરલ બધાને લાગુ પડે. જય શ્રી કૃષ્ણભાઈ. હા, હવે એકચ્યુઅલી દેશની વાત કરીને તો આપણે ઠાકોરજી પધરાવીને અમેરિકા જવું હોય તો પછી આપણને દોષ લાગે, દરિયો ઓળંગીને ના જવાય એવું આપણા શાસ્ત્રોમાં કીધું છે. તો પછી તો એ ભગવત સેવામાં તમને બાધારૂપ નહીં થાય, એટલે તો આ દોષોનું વર્ણન આપણે કરીએ છીએ કે જ્યારે તમે અમેરિકા જઈને સેવા કરતા હોય તો ભગવત સેવામાં એ દોષ તમને આડે નહીં આવે. પણ તમે અમેરિકામાં યજ્ઞ કરો તો એ યજ્ઞનું ફળ ન મળે. સમજમાં આવ્યું ને? એટલે આ બધા દોષો અહીંયા વર્ણન કરવાનું પ્રયોજન એ જ છે કે જો તમે બ્રહ્મ સંબંધ લઈને આપણે ભગવત સેવા પરાયણ થઈ ગયા, પ્રભુને સમર્પિત થઈ ગયા, તો આવા બધા દોષો આપણને પ્રભુની સેવામાં બાધારૂપ નહીં થાય. આપણે પ્રભુ સેવા માટે લાયક જ રહેશું એમ. એ તો આ બ્રહ્મ સંબંધની મહત્તા છે. ચલો પુરુષોત્તમજીને જોઈ લે.
આપે કહ્યું ને કે આપણે કહીએ કે જીવા સ્વભાવ હતો દુષ્ટા, તો આગળ આપણે જન્મ થાય અને તરત જ આપણે વાસના આપણે કહીએ ને કે આપણી સાથે જ આવે છે એમ, તો એ દોષો પણ એમાં લાગી જાય એમ, એ વાસનાના પણ. એ દોષ છે ને એ દેહના અને જીવના છે, કે ભગવાનથી છૂટા પડ્યા તો ભગવાનથી છૂટા પડ્યા એ પણ એક પ્રકારનો દોષ જ છે, કે આપણને અવિદ્યા લાગી, ભૂતલ ઉપર આવ્યા, પંચપર્વા અવિદ્યા લાગી, આપણે સંસારી થયા, તો એ પણ એક દોષ છે ને. ભાવેશભાઈ એવું કે છે કે આપણે જયારે પરદેશ જઈએ ત્યારે ઠાકોરજીનું વસ્ત્ર લઈ જવાનું, પણ ઠાકોરજીને નહીં લઈ જવાના. જયારે પેલું સ્કેનિંગ કરે તો ઠાકોરજી તો ઇન્ડિયામાં જ રહે છે, આવું ભાવાશ્રી કે છે, તો શું કરવાનું? એવો કોઈ સિદ્ધાંત નથી. હવે આમ તો જવું જ ન જોઈએ. જો આપણને આટલું આપણા ઠાકોરજીને જો એ લોકો ડિટેક્ટ કરતા હોય, હાથમાં લેતા હોય વગેરે, આવું થવું જ ન જોઈએ. આપણા ઠાકોરજીના તો પહેલાં કોઈને દર્શન જ ન કરાવવા જોઈએ. પણ હવે આપણી મજબૂરીથી આપણે જઈએ છીએ, સમજમાં આવ્યું ને? આપણી કંઈક મજબૂરી છે ને કે આપણે જવું પડે છે ફોરેનમાં. અહીંયા શું નથી, ઇન્ડિયાની અંદર આપણું જીવન નિર્વાહ થાય જ છે, પણ આપણી કંઈક મજબૂરી હશે તો જ જતા હોય ને લોકો. વૈષ્ણવની ઠાકોરજીનું વસ્ત્ર પધરાઈને જવાનું કે છે, સાથે ઠાકોરજી નહીં લઈ જવાના એવું? ના 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 ના, ઠાકોરજીને પધરાવીને જ જવું જોઈએ. જો તમારી મજબૂરી હોય, જવું જ પડે એમ છે, તો ઠાકોરજીને સાથે પધરાવીને જ જવું જોઈએ. ઠાકોરજી વગર જવું જ ન જોઈએ. વસ્ત્ર પધરાવીને કોણ જાય છે? ફરવા જતા હોય ને એ જાય, કે હવે ત્યાં જઈને આપણે વસ્ત્રને ભોગ ધરી દેશું ને લઈ લેશું. કોણ શું કરે છે એની વાત હું નથી કહેતો. સિદ્ધાંત આપણો આ છે, ઠાકોરજીને છોડીને ક્યાંય ન જવું જોઈએ. જ્યાં જાવ ને હા જવું પડે. જો મજબૂરી આવી કે નહીં, છોકરા વિદેશમાં રહેતા હોય તો શું કરવું, જવું પડે. હા, તો ઠાકોરજીને સાથે પધરાવીને જ જવું જોઈએ. વસ્ત્ર પધરાવીને કોણ જાય? કે જે લોકો ફરવા જાય ત્યાં, જેને એન્જોય કરવો છે ફોરેનમાં, એને કાંઈ ધંધો કરવો નથી ત્યાં, એ લોકો ત્યાં મોજ મારવી છે, એટલે વસ્ત્ર પધરાવીને જાય, એટલે અસમર્પિતનો દોષય ન લાગે. આ બધા છટકબારી છે, પણ ઠાકોરજીને પધરાવ્યા વગર ક્યાંય ન જવું જોઈએ. આપણા જીવનની અંદર એવા અનિવાર્ય સંજોગો હોય તો અલગ વાત છે, પરંતુ ઠાકોરજી પધરાવીને જ જવું જોઈએ. અને આપણા જે ભગવદીઓ છે એને એવી હદ સુધી પણ મહાપ્રભુજીની આજ્ઞા છે કે ભાઈ તમે ભગવત સેવાને ક્યારેય ન છોડો. છેલ્લે ઘરમાં અનુકૂળતા ન હોય તો શૂન્ય દેવાલયમાં જઈને તમે ભગવત સેવા કરીને પાછા ઘરે આવી જાઓ. એટલો આગ્રહ ભગવત સેવાનો મહાપ્રભુજીએ રાખેલો છે. અને એવા ઘણા રાજાઓ થઈ ગયા કે જે ઠાકોરજીને એના ફેટાની અંદર પધરાવીને લડવા ગયા હતા. લડાઈ વખતે ઠાકોરજીને છોડ્યા નથી, અને જ્યારે સમય મળતો ત્યારે ઠાકોરજીની સેવા પહોંચતા. આવાય છે પ્રસંગો આપણે ત્યાં, પણ ઠાકોરજીની સેવા ક્યારે એને છોડી નથી. હા, એટલે ભગવત સેવા ક્યારેય છોડવી ન જોઈએ. એવી અનિવાર્ય સંજોગો આવે તો અલગ વાત છે, પણ જ્યાં બી આપણે ચાહીએ ત્યાં આપણા ઠાકોરજીને સાથે લઈને જવું જોઈએ. અને એમાં આપણે એવો વિચાર ન કરવો જોઈએ કે ઠાકોરજીનું સુખ કેમ સચવા છે. હવે ઠાકોરજીનું સુખ સચવા છે, જેમ આપણું સચવા છે એમ આપણા ઠાકોરજીનું સચવા છે. 84-252 ભગવદીઓની અંદર તમે જુઓ કે ઘરય નહોતા તોય ઠાકોરજીને જાપીજીમાં પધરાવીને જ બધે જતા હતા. ત્યાં કેવી રીતના બસય નહોતી, ગાડી નહોતી, નહોતું ટુ વ્હીલ, નહોતા ફોર વ્હીલ, ચાલીને જવાનું હતું, તો કેમ સચવાનું વિશે ઠાકોરજીનું સુખ. પણ આપણે એક છટકબારી મળી જાય કે ન્યા ઠાકોરજીનું સુખ કેમ સચવાય. સચવાય ભાઈ, જેમ આપણું થાય એમ આપણા ઠાકોરજી સાથે રહે તો થાય. ઠાકોરજી એને એન્જોય કરે મુસાફરીને, એવું નથી, પણ આપણે સાથે લઈ જવા હોય તો એન્જોય કરે, નહીંતર શું કરે. એટલે આપણી છટકબારી છે આ બધી. બાકી ઠાકોરજી તો બધો જ આનંદ લે. આપણે જેવી રીતના રહે એવી રીતના આપણા ઠાકોરજી રહે. અને એવી રીતના આપણા ભગવદીઓએ એ જ રીતના સેવા કરી. ખુદ મહાપ્રભુજીએ 30 વર્ષ સુધી ભારત
પરિક્રમા કરી, ઠાકોરજી સાથે જ હતા, તો કેવી રીતના કરી હશે? મુસાફરીની અંદર ભગવત સેવા કેવી રીતના કરી હશે? એટલી સરળ અને એટલી સહજ સેવા મહાપ્રભુજી આપણને બતાવી છે, પણ આધુનિક સમયમાં એને એટલી કોમ્પ્લિકેટેડ બનાવી દીધી કે કોઈ એને સેવા જ ન કરી શકે. એટલું એટલું તો પગપાળા જતા હતા, આપણે તો બધી સગવડમાં જઈએ છીએ. હા, એના કરતા 1 લાખ ગણી સગવડ છે આપણી પાસે અત્યારે, જે મહાપ્રભુજીના વખતમાં નહોતી. અને તોય બધા ભગવત ભક્તો છે, એક ગામથી બીજે ગામ જવામાં કેટલા દિવસોની મુસાફરી હતી, છતાંય પ્રભુને સાથે પધરાવીને જતા હતા. અને પ્રતિકૂળ સંજોગોમાં વરસાદ આવે, ઠંડી હોય, બધી પરિસ્થિતિમાં બધી પરિસ્થિતિમાં ભગવત સેવા પરાયણ થઈને જ રહ્યા. સમજમાં આવ્યું ને? તીન તુંબાવાલા જે વૈષ્ણવ હતા એ ઠાકોરજી પધરાવીને જતા હતા. જેને હથેળીમાં ડોલ ઝુલાવ્યો એની પાસે તો કાંઈ નહોતું, તો કેમ સેવા કરી હશે? બધી કન્ડિશનમાં સેવા થઈ શકે છે. મહાપ્રભુજી આપણને આપણા ભગવદીઓએ 84-252 ભગવદીઓએ જીવીને બતાવ્યું, પ્રેક્ટિકલ. શ્રી મહાપ્રભુજીએ જીવીને બતાવ્યું. જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન, નિજજનોને પોતે કૃષ્ણની ભક્તિ કરી અને સમજાવી છે. તો એવી કઈ અઘરી વસ્તુ નથી. ભગવત સેવા બહાર જાય તોય નભી શકે છે. ભાવેશભાઈ, આમાં જિજ્ઞાસા એવી થાય છે કે અમારે પેલા બેનને પૂછવું છે કે કયા બાવાશ્રીએ એમને આવી આજ્ઞા કરી છે. અને ચલો, પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ઓર અવિદ્યા કો સંબંધ ભયે શું અભિમાનાદિક હોય હે સો જીવ કો સહજ દોષ હે. જુઓ, જીવના ને દેહના દોષ, અને દેહમાં પાછા પુરુષોત્તમજીએ 2 ગણાવ્યા, સૂક્ષ્મ દેહ અને સ્થૂલ દેહ, એનાય દોષ છે. તો પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ભાઈ આપણને જે અવિદ્યાનો સંબંધ થયો, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, તો અવિદ્યા કો સંબંધ ભયે શું અભિમાનાદિક દોષ હોવે. એટલે આપણને જે અભિમાન વગેરે દોષ થયો એ બધા અવિદ્યાને કારણે થયા છે. એ જીવનો સહજ દોષ છે. જીવા સ્વભાવ તો દુષ્ટા તથા કામ ક્રોધાદિક વો લિંગ દેહ કે સહજ દોષ છે. જો એને 2 વિભાગ પાડ્યા જીવમાં, લિંગ દેહના દોષ અને સ્થૂલ દેહના દોષ. તો કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય જે છે એ લિંગ દેહના દોષ છે, એ સહજ દોષ છે. और माता पिता में जो दोष तथा रोग रहे हैं सो संतति में आवे हैं सो स्थूल देह के સહજ દોષ है. માતા પિતાની અંદર જે રોગ વગેરે જે છે એ સંતતિમાં આવે, એ સ્થૂલ દેહના દોષ છે. અને સૂક્ષ્મ દેહના દોષ છે કામ ક્રોધ લોભ આદિ વગેરે. તો આ રીતના જીવના અને દેહના, દેહમાં પાછા 2, સ્થૂલ દેહ અને સૂક્ષ્મ દેહના દોષ. और देश तथा कालसु जो दोष होवे हैं सो देह कु है, जीव कु नहीं है. એટલે દેશ અને કાલથી જે દોષ આવે છે એ દેહને આવે છે, જીવને નહીં. जैसे मागध देश में गयाजी प्रभृति पवित्र स्थल है, अन्य सब अपवित्र है. એટલે જે માગધ દેશ જે છે એની અંદર જવાથી પણ, એવા અપવિત્ર દેશમાં જવાથી પણ દોષ થાય છે. જૈસે मरु देश सगरो अपवित्र है, ऐसे अपवित्र देश में जन्म भयेसु तथा वीन देश में गमन करवेसु जो दोष होवे है वो देशोत्थ दोष कह्यो जावे है. आवा देश में जवाथी अथवा तो आवा देश में जन्म थवाथी जे दोष थाय छे एने देशनो दोष कहेवामां आवे छे, देशोत्थ दोष कहेवाय छे. और कलिकाल शुं और दुष्ट मुहूर्त शुं तथा अवस्था सु जो दोष होवे हैं वो कालोत्थ दोष कहो जावे हैं. कालोत्थ दोष શું છે? પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે કલિકાલ, કાલ જ એવો છે દોષવાળો. પછી દુષ્ટ મુહૂર્ત વગેરે જે છે એ પણ કાલ દોષ છે. અને અવસ્થાથી જે દોષ આવે છે, એટલે આપણી એવી જે અવસ્થા, આપણી અંદર એવા ભાવ વિકાર આવી જાય છે, એ બધા કાલોત્થ દોષ છે. और ज्ञान पूर्वक काम की प्रवृत्ति सु मन को योग भये सु जो दोष उत्पन्न होवे है वो संयोगज दोष कहो जावे है. એટલે કે અયોગ્ય કામ,
અયોગ્ય કામમાં જે આપણી પ્રવૃત્તિ થાય છે આપણી ઇન્દ્રિયોની, એને સંયોગ દોષ કહેવામાં આવે છે. और काहूँ के स्पर्श सु जो दोष उत्पन्न होवे है वो स्पर्श જ દોષ કહ્યો જ આવે છે. અને કોઈ એવા અપવિત્ર પદાર્થના કે વ્યક્તિના સ્પર્શથી જે દોષ આવે છે એને સ્પર્શ જ દોષ કહ્યો જ આવે છે. सो सब दोष लोक में तथा वेद में निरूपित किए गए हैं. तथापि भक्ति मार्ग में देह, इंद्रिय, अंतःकरण और विन के धर्म सहित सबको समर्पण भगवान को कियो है तासु सब भगवान के भये हैं. ભગવાનને સ્વસર્વસ્વનું બધા પદાર્થનું પ્રભુને સમર્પણ કરવાથી બધા પદાર્થ છે સબ ભગવાન કે લીએ हैं. સો ભગવાન કી સેવા મેં પ્રતિબંધ નાહી કરે હે. આવા દોષો જે છે પછી આપણને ભગવાનની સેવામાં બાધારૂપ થતા નથી. તાસો દોષન કી નિવૃત્તિ મેં પ્રયત્ન નાહી કરનો. આવા દોષોની નિવૃત્તિમાં ટાઈમ બગાડવો નહીં. આવા દોષોની નિવૃત્તિ કરીએ તો સવારથી સાંજ સુધી દોષ જ નિવૃત્ત કરવામાં રહે, ભગવત સેવાનો ટાઈમ જ ન રહે. એટલે પુરુષોત્તમજી કહે છે કે ભાઈ આવા દોષોની નિવૃત્તિમાં ટાઈમ નહીં બગાડવો, ભગવત સેવામાં બાધારૂપ નહીં થાય. તો ऐसी निवृत्ति में प्रयत्न नाही करनो, ऐसे दोषन की निवृत्ति में प्रयत्न नाही करनो. क्यों? जो सब भगवदी है, બધું ભગવાનને આપણે સમર્પણ કર્યું છે, ભગવાન માટે એનો આપણે વિનિયોગ કરી રહ્યા છીએ, તો સબ ભગવદી है, निर्दुष्ट છે. ऐसो अनुसंधान रहे तब ये दोष बाधक नहीं होवे है. ये પુરુષોત્તમજી કો અભિપ્રાય है. આવું અનુસંધાન રહેવું જોઈએ કે આ બધા પદાર્થો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને એના ધર્મો, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક, પરલોક બધું મારા પ્રભુની સેવા માટે છે. જો આવું અનુસંધાન બન્યું રહે તો પછી આવા દોષો એને કોઈ બાધારૂપ નહીં થાય. આવું પુરુષોત્તમજી કહે છે. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકો. भावेश भाई, अगर ये दोष है मतलब इंद्रिया कर्म समर्पण करने से जो बाधक नहीं होते हैं, पर वो स्थिति पे जो है उसको पहुंचना चाहिए ना, मतलब तभी ये दोष बाधक नहीं होंगे ना. એટલે તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ છે કે બ્રહ્મ સંબંધ લઈને બધા પદાર્થોનો વિનિયોગ પ્રભુની સેવામાં થશે તો એ બાધારૂપ નહીં થાય. નહીતર તો બધું ભગવાનથી વિમુખ થયા તો આપણે બહિર્મુખ થવાના જ છીએ. સમર્પિત નથી તો આપણે બહિર્મુખ થવાનો જ વારો છે. બીજા કોઈને? अभी स्थूल देह के दोष है, जैसे माता पिता से आपने बोला माता पिता से आते हैं स्थूल देह के दोष, तो वो दोष अगर हमें कुछ बाधक करते हैं तो हम क्या करें उसके लिए? એ દોષ બાધક નહીં થાય. ભગવાનની સેવામાં આવા સ્થૂલ દેહના કે સૂક્ષ્મ દેહના દોષો આપણને ભગવાનની સેવામાં બાધારૂપ નહીં થાય. ફોર એક્ઝામ્પલ, જેમ કોઈ આપણી અંદર જ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ છે તો એ આપણે સેવા કેમ કરીએ છીએ? અહીંયા એમ કહી રહ્યા છે કે કામ, ક્રોધાદિ લિંગ દેહના દોષ છે. અને માતા પિતા મેં જો દોષ હે, રોગ વગેરે, માનો કે અત્યારે જે રક્તપિત્ત છે, કોઢ છે, તો માતા પિતાની અંદર એ કોઢનો રોગ હોય તો એના સંતતિમાં આવે છે, તો સંતતિમાં કોઢનો રોગ આવે તો શું એ સેવા ન કરી શકે? ચાલો એ સ્થૂલ દેહનો દોષ છે, તો કોઢવાળા વ્યક્તિ સેવા કરી શકે કે ન કરી શકે? કોણે કીધું? કોણે કીધું ન કરી શકે? કોણે કીધું ન અડાય? ક્યાં સિદ્ધાંત બતાવ્યો? મને બતાવો કયા શાસ્ત્રમાં છે કે કોઢવાળો વ્યક્તિ ભગવત સેવા ન કરી શકે? એ કયા મહાપ્રભુજીના ગ્રંથોમાં બતાવ્યું? જો બે વસ્તુ છે ભાવેશભાઈ, એક જે વ્હાઇટ ડિસ્કલરેશન સ્કિન ની થાય છે ને એને બી લોકો કોડ કહે છે, તે રોગ એક્ઝમ્પ્ટેડ છે. પણ જે રક્તપિત્ત કહીએ ને એ ન્યુરોલોજીકલ ડિઝીઝ છે, એનાથી તો બહુ જ નુકસાન થાય. એટલે આપણે એવા શરીર વાળા તો હું રક્તપિત્તની વાત કરું છું, બીજું મને નથી ખબર. છેલ્લે લાલુ ભટ્ટજીનું જે આપણે ટીકા લઈ રહ્યા છે, લાલુ ભટ્ટજી એ રીતના દોષોને સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આ 5 પ્રકારના દોષો સમજાવ્યા છે. એની સાથે આ સિદ્ધાંત રહસ્યમાં જે બતાવેલા દોષોને ક્લબ કરીને સમજાવે છે.
जो प्रथम स्कंद के 7वां अध्याय में अर्जुन जी की स्तुति में श्री सुबोधिनी जी में श्री आचार्य चरणों ने 5 दोष गिनाए हैं। कर्मज दोष, कालज दोष, स्वभावज दोष, मायोद्भव दोष और देशोद्भव दोष, ऐसे 5 दोष श्री महाप्रभु जी ने सुबोधिनी जी में गिनाए हैं। सो यहाँ लिखे 5 दोष एक ही समझने। लालू भट्टજી એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીએ જે 5 દોષનું વર્ણન સુબોધિનીજીમાં કર્યું એ જ અહીંયા સમજવા આ સિદ્ધાંત રહસ્યમાં કઈ રીતના એને કોરિલેટ કઈ રીતના કરવા એ સમજાવે છે કે वहाँ स्वभाव જ लिख्यो है सो यहाँ सहज दोष है। એટલે ત્યાં મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં સ્વભાવ જ દોષ લખ્યો છે એ સિદ્ધાંત રહસ્યમાં सहज दोष છે। वहाँ सुबोधिनी जी में कालज दोष लिखियो है, यहाँ कालोत्थ दोष समझने। वहाँ सुबोधिनी जी में देशोद्भव दोष लिखियो है, वो यहाँ देशोत्थ दोष समझना। और वहाँ सुबोधिनी जी में जो मायोद्भव दोष है એટલે માયાના કારણે ઉત્પન્ન થયેલો जो दोष છે सो अविद्या के संयोग सु स्वधर्म तथा भगवत धर्म को अज्ञान होवे है, ये मायोद्भव दोष कहेवाय। मायोद्भव दोषना कारणे स्वधर्मનું અજ્ઞાન થાય અને ભગવત ધર્મનું અજ્ઞાન થઈ જાય, એ मायोद्भव दोष है। सो यहाँ संयोगज दोष समझनो। और वहाँ कर्मज दोष कहो जावे है, એટલે સુબોધનીજીમાં જે કર્મજ दोष ગણાવ્યો છે એને જે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં ભગવાને સ્પર્શ दोष समझने, ऐसे लालू भट्ट जी ने लिखियो है। ऊपर कहे गए सो सब दोष दिखवे में आवे है। हवे जो ऊपर कहे सब दोष दिखवे में आवे, तथापि दग्ध भये वस्त्रादि की सी नाई कछु कार्य करी सके नहीं। आ बधा दोषो जोवामां आवे छे, परंतु जेम बड़ेलू वस्त्र होय ई काममां लावी शकाय नहीं, एवी ज रीतना आ दोषो पण बड़ेला वस्त्र जेवा बनी जाय छे। क्यारे? ज्यारे आपणे ब्रह्म संबंध लईने आपणा ठाकोरजीने स्वसर्वस्वना समर्पण पूर्वक सेवा करिए त्यारे आवा बधा दोषो छे बड़ेला वस्त्र जेवा बाधारूप थता नथी, भले देखाता होय तो पण। दग्ध भये वस्त्र की सी नाई कुछ कार्य करी सके नहीं, तासु वे दोष भगवत सेवा में प्रतिबंध करेंगे ऐसो नाही माननो। क्यों? जो भगवान निर्दुष्ट है, विनको संबंध भयेसु भगवान निर्दुष्ट है અને ભગવાનની સાથે આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત આ બધા પદાર્થોનું ભગવાનમાં સમર્પણ થવાથી, ભગવાનનો સંબંધ થવાથી ऐसे सब दोष बाधारूप नहीं होवे हैं। विनको संबंध भयेसु देह, इंद्रिय, अंतःकरण और विनके सर्वधर्म निर्दुष्ट होई जावे हैं। बधा पदार्थों भगवाનમાં એનો વિનિયોગ થવાથી, ભગવાનની સેવામાં એનો વિનિયોગ થવાથી બધું જ નિર્દુષ્ટ થઈ જાય છે, એટલે ભગવત સેવામાં એને બાધારૂપ ન ગણવું। આ રીતના બધા ટીકાકારોએ આપણને સમજાવ્યા છે। એક ટીકાકાર રહી જાય છે 2 લીટીમાં, એને લઈ લઈએ। કલ્યાણરાયજી, શ્રી હરિરાયજીના પિતાશ્રી, એ 5 દોષનું વર્ણન એ રીતના કરે છે કે शूद्र, किरात आदि हीन जाति में जन्म लेना सहज दोष है। किरात, हुणांध्र, पुलिंद, पुलकशा ए जे बधी पंचमवर्ण है, आवी हीन जाति में जन्म थवो ई सहज दोष कहेवाय। पछी देशोत्थ शब्द से दुष्ट देश एवं उससे पैदा हुए अन्नादिक के उपभोग से जनित दोष कहे जावे है। जुओ, कल्याण रायजीए अलग ज लीधो देशोत्थ दोष ने, के देशोत्थ दोष एटले आवा दुष्ट देशोनी अंदर जे उत्पन्न थयेलू अनाज ई खाए ने तो देशोत्थ दोष लागे। देशोत्थ दोष से दुष्ट एवं उससे पैदा हुए अन्नादिक के उपभोग से जनित जो दोष होवे है वो देशोत्थ दोष कहो जावे है। એટલે दुष्ट देश में उत्पन्न थयेलू धान्य ई पण खाई न शकाय। એટલે આપણે દુષ્ટ દેશનું કહીએ તો આપણે બી એમાં જતા એટલે તો સેવા કરી શકીએ છીએ, એટલે તો સેવા કરી શકીએ છીએ કે દુષ્ટ દેશમાં થયેલું અન્ન જે છે એનો વિનિયોગ આપણે આપણા ઠાકોરજીની સેવામાં કરી શકીએ, કારણ કે ભગવાનને એ સમર્પણ કરવાથી એમાં દોષ નહીં રહે। બાકી આ દુષ્ટ દેશ જે
આ ભારત જે છે એ પણ એવો જ થઈ ગયો, કારણ કે મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલીયેષુ પાપૈક નિલીયેષુ ચ મહાપ્રભુજીએ જ કહ્યું છે. એટલે આપણું તો આપણે ભારતમાં આ દુષ્ટ દેશ થઈ ગયો તો અન્ન ન ખાવું દોષ લાગે છે. દુષ્ટ દેશમાં ઉત્પન્ન થયેલું અન્નને ખાવાથી નહીં દોષ લાગે, જો ભગવત સેવા ન કરતા હોય તો. એવું કલ્યાણરાયજી કહે છે. એટલે ન કરતા હોય કરવા માંડી જાજો, નહીતર આ બધા દોષ આવી પડશે. દોષનો ઢગલો, દોષનો ડુંગર એની ઉપર તૂટી પડશે. જેમ લાલુ ભટ્ટજીએ ગયા વખતે કહ્યું ને કે સામાન્ય સમર્પણ પછી વિશેષ સમર્પણ જો ન કરવામાં આવે તો દોષ સમુદાય આપદ્યતે, દોષનો બહુ મોટો ઢગલો એની ઉપર આવી પડે છે. કાલોત્થ દોષ, कालोत्थ शब्द से दुष्ट काल के संसर्ग से जनित दोष कहे गए हैं. कालोत्थ दोष थी दुष्ट कालનો સંસર્ગ થાય એને પણ कालोत्थ दोष અહીંયા કહી રહ્યા છે. इस प्रकार ये लोक वेद में निरूपित अनेक दोष कहे गए हैं. આ તો ઉપલક્ષણ વિધિથી એટલા ગણાવ્યા, બીજા તો હજારો લાખો દોષો હજી શાસ્ત્રમાં વર્ણિત છે, એ તો અહીંયા ગણાવ્યા નથી. ઉપલક્ષણ વિધિથી એટલા ગણાવ્યા. બાકી મનુસ્મૃતિ વાંચીએ ને, યાજ્ઞવલ્ક સ્મૃતિ વાંચીએ, ધર્મશાસ્ત્ર વાંચીએ તો આપણને એમ થાય કે આવી કન્ડિશનમાં તો ડગલે ને પગલે દોષ જ છે. જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ અમારે, તુહારે ચરણ કમલ પ્રતાપ. પ્રભુજીની કૃપા છે ભાવેશભાઈ, બધા ઢગલા આપણે તો સાપ જ છે. હા, આ તો આચાર્ય ચરણોએ આપણી ઉપર ખૂબ કૃપા વિચારી, ઠાકોરજીને દયા ઉપજી, દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. મહાપ્રભુજી પ્રગટ થયા, બાકી તો આમાં કોઈ પત્તો જ નથી લાગવાનો. हाँ, 2 લીટી લઈ લઉં. संयोग जा शब्द से दुष्ट के संग बैठने आदि से जनित दोष કહે જ આવે. એટલે દુષ્ટ લોકોના સાથે બેસીએ ને તો સંયોગ જ દોષ આવે. એટલે એવા દુષ્ટ લોકોની સાથે બેસીએ તોય દોષ લાગે શાસ્ત્રના એંગલથી. હવે એવા તો બસની અંદર ને આપણે મુસાફરી કરતા હોય તો કેટલા દુષ્ટ લોકોની સાથે આપણે બેસી જઈએ. પણ એમ તો છે કે મેન ઇઝ નોન બાય હિઝ કંપની. હા, તો પછી હા, દુષ્ટ લોકોની વાત તો જવા દો. તો દુષ્ટ લોકોની સાથે બેસવાથી પણ આવો દોષ લાગે, જેને સંયોગજા દોષ કહેવામાં આવે છે. સંસાર के आवेश से दुष्ट हुई इंद्रिया के हित के लिए समस्त वस्तुओं को श्री कृष्ण में जोड़नी चाहिए. इंद्रियाणाम हिताय संसार आवेश दुष्टानाम इंद्रियाणाम हिताय કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજ્યેત. આવું મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કહ્યું છે. એ વાત અહીંયા કલ્યાણરાયજી કહે છે કે આપણી જે ઇન્દ્રિયો છે એ સંસાર આવેશના કારણે દુષ્ટ બની ગઈ છે, વિષયાસક્ત બની ગઈ છે. એને જો પ્રભુની સેવામાં જોડવામાં આવે તો બધા દોષ, ઇન્દ્રિયોના બધા દોષો નિવૃત્ત થાય છે. એ શ્લોક દ્વારા કહી ગઈ છે. એટલે આ જે સંયોગજા દોષ છે એ આપણી ઇન્દ્રિયોનો સંસારનો આવેશ થવાથી આવો સંયોગ દોષ પેદા થયો છે. એ કઈ રીતના દૂર થશે? જ્યારે બધી ઇન્દ્રિયોનો વિનિયોગ આપણા ઠાકોરજીની સેવામાં થાય તો પછી આવા દોષ દૂર થાય ઇન્દ્રિયોના. इस श्लोक में कही गई है ये समस्त દોષરૂપ નાહી માનને. જ્યારે આપણે આપણા ઘરમાં આપણા ઠાકોરજીની સેવામાં સ્વસર્વસ્વનું સમર્પણ કરીએ ત્યારે આ દોષો ન માનવા, સેવામાં આડે આવતા નથી, સેવામાં બાધારૂપ નહીં થાય. कथंचन शब्द का अर्थ यही है कि लौकिक वैदिक किसी भी प्रकार से नहीं मानने चाहिए. લોકમાં એટલે કે સ્મૃતિઓમાં અને વેદમાં જેટલા બી દોષોનું વર્ણન જે છે એ આપણને ભગવાનની સેવા જો આપણે કરતા હશું તો આપણને એ વચ્ચે બાધારૂપ થતા નથી. સમજમાં આવી ને? કદાચ આપણા જીવનમાં કાલલોપ, વૈદિક કર્મ જે છે એ કરવામાં કાલલોપ અને કર્મલોપ બંને થાય તો પણ એ બાધારૂપ નથી. કાલલોપ એટલે કે જે કાર્ય જે છે સંધ્યાવંદન ઇત્યાદિ છે એ આપણે સવારમાં કરવું જોઈએ, એને બદલે આપણે ભગવત સેવામાં હોય અને આપણો સમય જો વ્યતીત થઈ ગયો તો એ પણ બાધારૂપ નથી. પછી કર્મદોષ લોપ, એ કર્મદોષ લોપ એટલે આપણને કરવાનો સમય જ ન રહ્યો, અનોસરમાં પણ આપણે ભગવાનની કથા પરાયણ થઈ ગયા, સત્સંગ પરાયણ થઈ ગયા. તો કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ, આવા બંને પ્રકારના દોષો જે છે
એ એને બાધારૂપ નહીં થાય. લોપ થઈ ગયા તો પણ ભગવત સેવામાં જો પરાયણ છીએ તો આપણને એ બાધારૂપ નથી. પણ આપણે જો ભગવત સેવામાં પરાયણ નથી અને સંસારમાં રહી રહ્યા છે તો આવા કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ પણ આપણને બાધારૂપ થાય છે. સમજમાં આવ્યું ને? તો આ રીતના આ દોષો એટલા ડેન્જર છે કે કોઈ બી માણસ સવારે ઉઠે અને સાંજે સૂવે ત્યાં સુધી આ દોષને નિવૃત્ત કરવામાં જ એનું જીવન વયું જાય. આટલી રિસ્પોન્સિબિલિટી શાસ્ત્રે એને, એટલી જવાબદારી એની શાસ્ત્રની છે. પણ જો ભગવત સેવામાં આપણે પરાયણ થઈએ, સ્વસર્વસ્વનું સમર્પણ આપણા ઠાકોરજીને કરીએ તો આવા કોઈ દોષ આપણને બાધારૂપ ન થાય. એવું તાત્પર્ય આ બધા ટીકાકારોનું છે. આમાં કોઈને ન સમજાણ હોય તો પ્રશ્ન પૂછો, નહીંતર આપણે સમાપન કરીએ આશ્રયનું પદ બોલીને. ભાવેશભાઈ, આપણે કલ્યાણ રાજની જે ટીકા લીધી છે ને કયા પેજ નંબર પર છે? કલ્યાણ રાયજીની ટીકા તમને કહું, ત્રીજી ટીકા છે. તમારી આગળ જે આ પુસ્તક હોય ને તો એની અંદર પહેલા ગોકુલનાથજીની છે, બીજી શ્રી રઘુનાથજીની છે અને કલ્યાણ રાયજીની ટીકા 11 પેજ ઉપર છે. આ ટેક્સ્ટ જે છે ને એની અંદર આપેલી છે. મેં તો એનું ટ્રાન્સલેશન વાંચી દીધું. એટલે અહીંયા આપણું આ દોષોનું ચેપ્ટર બધું સંપન્ન થાય છે. હા, એટલે વચ્ચે તમે કુષ્ઠરોગની પેલા યોગીની બેન વાત કરી ને, તો ये सारे दोष है और दोष में ऐसे जो सिंपल जो भक्ति नहीं करते हैं वो लोग तो पग पे दोष करते ही रहते हैं, है ना, सुबह से रात तक. तो वो लोग को वापस जन्म मरण के चक्कर में फंसेंगे और हम अगर भक्ति करके ये दोष मतलब हमको लगते नहीं है सेवा से, ठाकुर जी के कीर्तन से जैसे हम सेवा करते हैं, तो हम महाप्रभु जी के आज्ञा में चलेंगे तो हमें महाप्रभु मतलब आज्ञा में चलेंगे तो हमें भगवत सेवा, भगवत प्राप्ति होगी. राइट. ये दोष है वो तुम्हें भगवत भजन में बाधा रूप नहीं होंगे. यदि तुम भगवत भजन नहीं करते हो तो ये सब दोष तुम पर आ पड़ेंगे. ये पहाड़ आ पड़ेंगे दोष का. चलो, બધાને સમજમાં આવી ગયું હશે કે આ દોષ કેટલા ખતરનાક છે લોકમાં, વેદમાં. અભી પતા ચલા ઇતને સારે દોષ છે. આટલા દોષમાં આપણે રોજ જીવીએ છીએ, આપણને ખબર જ નથી કે આટલા દોષ આપણી ઉપર પડેલા છે રોજ ડે ટુ ડે લાઈફમાં. બધા દોષમાં જીવીએ છે ભાવેશભાઈ, તો મહાપ્રભુજીની કેટલી અંતર કૃપા છે. એ માણીએ મહાપ્રભુજીની કૃપા ના માણીએ. એની કિંમત ત્યાં એની કિંમત આ દોષને સમજીએ ને ત્યારે થાય મહાપ્રભુજીની કિંમત. કે આ દોષ કેવા છે ને ત્યાં આપણને સમજમાં આવે કે આચાર્ય ચરણોએ આપણી ઉપર પ્રમેય બલથી કૃપા કરીને આપણને આ ભગવત સેવા પરાયણ કર્યા, નહીતર શું થાત આપણું. લોક વચ્ચે સ્થિતિ મેં છે કિમ શાદિતિ વિચારે અશક્ય હરિરેવાસથી મોહમ માગા કથન છે. આવી લોકના જેવી આપણી સ્થિતિ હોત, આપણે અસમર્પિત હોત તો આપણી શું ગતિ થાત એનો તો વિચાર કર, એવું મહાપ્રભુજી કહે છે અંતઃકરણ પ્રબોધમાં. સાચી વાત છે, સાચી વાત છે. હા, આપણે આ લાલુ ભટ્ટજીની ટીકા છે તો એ ગુજરાતીમાં અવેલેબલ હશે કે નહીં? કે ગુજરાતીમાં નથી, હિન્દીમાં છે. તો એ ક્યાં? આજે શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ છે. શ્રી ગોકુલેશ ચરણ જે પુષ્ટિ સંપ્રદાયની અંદર શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી મહાપ્રભુજીની ટીકાઓ દ્વારા જે મહાપ્રભુજીની વાણીને સરળ બનાવી છે, એવા શ્રી ગોકુલેશ પ્રભુચરણનો આજે જન્મદિવસ છે. એટલે જ આજે પ્રાગટ્ય ઉત્સવ વખતે એનું જીવન ચરિત્રનું આપણે શ્રવણ કરવું જોઈએ, એના દ્વારા આપણે ઉત્સવને મનાવવો જોઈએ. આજે આપણે એની વાણીથી ઉત્સવ મનાવ્યો. ગોકુલનાથજીની ટીકા આપણે પહેલાં જ લીધી. એટલે જ શ્રી ગોકુલનાથજીએ ખૂબ મહત્ત્વનો ફાળો સંપ્રદાયમાં ગોકુલનાથજીનો છે. શ્રી ગોકુલનાથજીએ જે 84-252 ભગવદીઓની વાર્તાઓ પ્રગટ કરી, જેને પુષ્ટિ સંપ્રદાયનું ભાગવત પણ કહેવાય, જેમાં સિદ્ધાંત રહસ્ય છે એ પુષ્ટિ સંપ્રદાયનું ભાગવત છે. એવી જ રીતના 84-252 ભગવદીઓની જે વાર્તા પ્રસંગો પ્રગટ કર્યા ગોકુલનાથજીએ, એ પણ પુષ્ટિ સંપ્રદાયનું ભાગવત જ છે.
જેમ ભાગવતજીમાં ભગવાનની લીલાઓ છે, ભગવાને ભક્તો સાથે જે કરેલી લીલાઓ છે એનું વર્ણન છે, એવી જ રીતના 84-252 ભગવદીઓમાં પણ ભગવાને જે ભક્તો સાથે લીલા કરી છે એનું વર્ણન છે. એટલે પુષ્ટિ સંપ્રદાયનું ભાગવત પ્રગટ ગોકુલનાથજીએ કર્યું છે વાર્તાઓ દ્વારા. પછી ગોકુલનાથજીની સર્વોત્તમ સ્તોત્ર ઉપર અદ્ભુત ટીકા છે, સર્વોત્તમ સ્તોત્ર ઉપર ટીકા છે. પછી શ્રી ગોકુલનાથજીનું જે બ્રહ્મસંબંધ મંત્ર ઉપર ટીકા છે, શ્રી ગોકુલનાથજીની ખૂબ સુંદર ટીકા છે બ્રહ્મસંબંધ મંત્ર ઉપર, જે ગોકુલેશ વાકસુધાની અંદર છપાઈ છે. અને શ્રી ગોકુલનાથજીની શ્રી વલ્લભાષ્ટક ઉપર ટીકા છે. હમણાં મેં યુટ્યુબ ઉપર જે શ્રી એક મિનિટ સર્વિસ સાથે જીવ્યું આવે ત્યારે તમે આ ગોકુલનાથજીની, એટલે શ્રી ગોકુલનાથજીએ બ્રહ્મસંબંધ મંત્ર ઉપર એક લેખ લખેલો છે અને શ્રી વલ્લભાષ્ટક ઉપર બહુ સુંદર ટીકા શ્રી ગોકુલેશ ચરણોની છે, જે મેં હમણાં યુટ્યુબ ઉપર શ્રી વલ્લભાષ્ટક ઉપરની ટીકા મૂકેલી છે. કોઈને સાંભળવી હોય તો એમાંથી સાંભળી શકો. અતિશય સુંદર ટીકા શ્રી ગોકુલનાથજીની છે. પછી 16 ગ્રંથો ઉપર શ્રી ગોકુલનાથજીની ટીકાઓ છે, અતિશય સુંદર ગોકુલનાથજીની ટીકાઓ 16 ગ્રંથ ઉપર છે. શ્રી યમનાષ્ટક ઉપર પણ છેલ્લા 2 થી 3 શ્લોકની ટીકા ગોકુલનાથજીએ લખેલી છે કે શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી એટલા ભગવત સેવામાં પ્રવૃત્ત હતા અને સમયનો અભાવ હતો, એટલે શ્રી પ્રભુચરણોએ શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલનાથજીને આજ્ઞા કરી કે વલ્લભ તમે આવે આ ટીકાને સંપન્ન કરો. એટલે શ્રી યમનાષ્ટકની અંદર પણ છેલ્લા 2 થી 3 શ્લોકની ટીકા શ્રી ગોકુલનાથજીની છે. પછી શ્રી ગોકુલનાથજીના હાસ્ય, બધું પુષ્ટિ વિધાનમાં જ છે ને? એક મિનિટ, મને આ પેલા કરી લેવા દો ને પછી પૂછો જે કરવું હોય નહીં. પછી શ્રી ગોકુલનાથજીના ઘરુ વાર્તાનું જે પુસ્તક છે એમાં જે બધી પ્રસંગો છે એ ગોકુલનાથજીના છે, નિજ વાર્તા, ઘરુ વાર્તા. પછી 16 ગ્રંથ ઉપર ટીકા છે. પછી ગોકુલનાથજીની સેવા ભાવના છે, રહસ્ય ભાવના છે, અને કલ્યાણ ભટ્ટને જે આપે હાસ્યામૃતના પ્રસંગો કહેલા છે એ પણ પ્રકાશિત થયા છે. ભાવ સિંધુ છે. આવા બધા ઘણા બધા ગ્રંથો ગોકુલનાથજીના પ્રગટ થયા છે. 24 વચનામૃત છે ગોકુલનાથજીના. તો સુંદર સાહિત્ય ગોકુલનાથજીનું પુષ્ટિ સંપ્રદાયમાં અત્યારે આપણને પ્રાપ્ત થાય છે. અને ગોકુલનાથજીએ જે માલા તિલક માટે, માલા તિલકના રક્ષણ માટે જે આપે જહાંગીર સાથે, જહાંગીર જ હતો ને, કોણ હતો, ચિદ્રૂપના કારણે જે આખો પ્રસંગ બન્યો હતો ને, હા, તો એમાં પણ ગોકુલનાથજીએ, હા, તો શ્રી ગોકુલનાથજીએ 70 વર્ષની વયે આચાર્ય ગોકુલનાથજીએ એટલી સ્ટ્રગલ કરી માલા તિલકના રક્ષણ માટે. ચાલીને કાશ્મીર પધાર્યા, તો એ કેટલી સ્ટ્રગલ હશે ગોકુલનાથજીની. આપણે અત્યારે ચાલીને 2 કિલોમીટર ન જઈ શકીએ, એટલા કિલોમીટર સુધી ગોકુલથી કાશ્મીર પધાર્યા. તો આ રીતના ગોકુલનાથજીએ ખૂબ પરિશ્રમ લીધો છે અને ખૂબ નિજજનો માટે ઘણા બધા ગ્રંથો પણ પ્રગટ કર્યા છે. તો એ અનિર્વચનીય છે. એટલે આપણે આપણા ઠાકોરજી સાથે પણ ગોકુલનાથજીનો ઉત્સવ મનાવીએ અને અનોસરમાં પણ ગોકુલનાથજીની વાણીથી, ગોકુલનાથજીના કીર્તનોથી, શ્રી ગોકુલનાથજીના જીવનચરિત્રથી આપણે એનો ઉત્સવ મનાવવો જોઈએ. અને શ્રી ગોકુલનાથજીની બેઠકજીનો વિચાર કરીએ તો એમાંના 8 બેઠક ગોકુલનાથજીના વ્રજમાં છે. એક ગઢામાં છે, એક અસારવામાં છે, એક કાશ્મીરમાં છે, એક સોરમજીમાં છે, એક ગોધરામાં છે નાગજીભાઈના ઘરે, નાગજીભાઈ ભટ્ટ એના ઘરે, ને એક અડેલમાં છે. એ રીતના ગોકુલનાથજીના બેઠકજી પણ છે. અને શ્રી ગોકુલનાથજીનો વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ પણ એટલો અનહદ હતો કે જ્યારે અપરસમાં જતા હતા અને વૈષ્ણવનો સ્પર્શ થઈ ગયો અને એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો, ત્યારે એણે 3 વખત વૈષ્ણવ છું એવું જ કહ્યું. તો ગોકુલનાથજીનો ભાવ વૈષ્ણવમાં એવો હતો કે ચલો વૈષ્ણવને સ્પર્શ કરવાથી અપરસ ન છોવાય, એટલો એને વૈષ્ણવ પ્રત્યે પણ પ્રેમ હતો, જે આધુનિક સમયમાં નથી. અને છે ને ભાવેશભાઈ, એ માણેકચંદ હતા ને, માણેકચંદ સાંઈજીના સેવક, હા, એમને ત્યાં બિરાજતા હતા.
હા તો પેલા બધા સાંચોરા બ્રાહ્મણોને એમણે કાઢી મૂક્યા હતા, હજુ સુધી મંદિર સેવામાં નથી લે. એમને પ્રસાદમાં એમણે છાણ મૂકીને આપ્યું હતું પેલા એ ભીતરિયા પ્રસાદમાં. હા ખ્યાલ છે આપને હા માણેકચંદની વાત? એટલે આવું ગોકુલનાથજીને વૈષ્ણવનું પણ મહાત્મ્ય ગોકુલનાથજી આપણને સમજાવ્યું છે. અને 252 ભગવદીઓમાં એક પ્રસંગ એવો આવે છે કે એક વૈષ્ણવ છે, એને ત્યાં ગાય હતી અને ગાય દુષ્કાળના કારણે દુબળી થઈ ગઈ હતી અને જે અન્ન પ્રાપ્ત થયું, એક દિવસ માટે ઘણા દિવસના ભૂખ્યા હતા, તો ગાયને દૂર કરવા માટે એને ધક્કો મારે છે તો બિચારી ગાય પડી જાય છે, મરી જાય છે. અને પછી વૈષ્ણવોને ખૂબ અફસોસ થાય છે અને અને એવું માને છે કે અમારા કીધે ગૌ હત્યા થઈ. એટલે એ લોકો ક્યારેય વૈષ્ણવની મંડળીમાં પણ જવાનું બંધ કરે છે. અને ત્યારે ગોકુલનાથજી ત્યાં પધારી અને એને જે ગિલ્ટી ફીલ હતી એ દૂર થઈ કે ભાઈ એવું નથી, તમે નિર્દોષ છો, તમારા હાથનું જલ પણ લઈશ. અને એવા ભગવદ્ ભક્તોને આવી ગિલ્ટી ફીલ હતી એ પણ દૂર કરી છે. આવો એનો વૈષ્ણવ પ્રત્યેનો સ્નેહ પણ હતો. 252માં આવો પ્રસંગ આવે છે ને. અને વલ્લભાખ્યાનની અંદર પણ ગોપાલદાસજી ગાય છે કે તાત તણુ પ્રતિબિંબ રે રસના. શ્રી ગુસાઈજીનું પ્રતિબિંબ જ છે શ્રી ગોકુલનાથજી. તાત તણુ પ્રતિબિંબ રે રસના. તો આવા ગોકુલનાથજી મહાન આચાર્ય આપણા સંપ્રદાયમાં થઈ ગયા. અને ભાવેશભાઈ એવું બી કે છે ને, મહાપ્રભુજીનું રાજ સ્વરૂપ એ ગોકુલનાથજી છે. એવું ક્યાંય સાંભળ્યું નથી હો ભાઈ. મહાપ્રભુજીનું રાજ સ્વરૂપ ગોકુલનાથજી છે એવું ક્યાંય સાંભળ્યું નથી મેં. આ રીતના ગોકુલનાથજીના જે સેવકો છે એની થોડી અણસમજ છે. એની ચર્ચા આપણે આજે નહીં કરીએ, પછી ક્યારેક કરશું. આજે ગોકુલનાથજીનો ઉત્સવ છે, એને આપણે એન્જોય કરવો જોઈએ. કારણ કે ગોકુલનાથજીનો જે હૃદય છે, જે હાર્દ છે, એ કૃષ્ણ ભક્તિમાં છે, મહાપ્રભુજીમાં એની અનન્ય નિષ્ઠા છે. અને મંગલાચરણમાં આપણે એના જોઈએ સર્વોત્તમ ષોડશ ગ્રંથમાં, તો એવું જ મંગલાચરણ કરે છે કે આચાર્ય ચરણોના ચરણ કમળની રજરૂપી ધનથી હું ધનવાન, એવો શ્રી ગોકુલેશ. તો મહાપ્રભુજીના ચરણ કમળની રજમાં એને એટલી નિષ્ઠા છે અને મહાપ્રભુજીમાં અને પ્રભુમાં એટલી એને નિષ્ઠા છે. તો એવા ગોકુલનાથજીને જ્યારે આપણે પણ મહાપ્રભુજીના અનન્ય અને પ્રભુની સેવા પરાયણ થઈએ તો ગોકુલનાથજી આપણી ઉપર પ્રસન્ન થાય છે. જો ગોકુલનાથજીની જે વાણી છે એની સાર્થકતા ત્યારે કહેવાય કે ગોકુલનાથજીની વાણી પ્રમાણે આપણે જીવન જીવીએ તો ગોકુલનાથજીને આપણે ગમીએ. સમજમાં આવ્યું ને? તો અહીંયા સુધી આપણે રાખીએ આશ્રયનું પદ બોલી. કોઈને કાંઈ પ્રશ્ન આ ગ્રંથ સંબંધી હોય તો પૂછી શકે, નહીંતર આપણે સમાપન કરીએ. ભાઈ આપણે વાત કરી તો એ જયારે નિત્યલીલામાં પધાર્યા ત્યારે એમની જોડે 78 વૈષ્ણવો પણ પ્રાણ છોડી દીધા હતા ને, વિપ્રયોગના કારણે. વિપ્રયોગના કારણે હે ને. એ તો ગુસાઈજી વખતે થયું હતું. ગુસાઈજી જયારે ગિરિકંદરામાં પધાર્યા તો કેટલા વૈષ્ણવોના દેહ છૂટી ગયા હતા ને, વિપ્રયોગના કારણે. જી હરેશભાઈ, કાશ્મીરમાં તો પ્રગટ નથી બેઠક જેવો ગોકુલનાથજીના. ખબર નહીં, હવે જાય તે આપણે જોશું, ક્યાંક ગોતશું. કાશ્મીરમાં છે ગોકુલ આશ્રયમાં શ્રી ગોકુલનાથજીનું જ કીર્તન એક વધાઈ બોલીને આપણે આજે સમાપન કરીએ. થોડોક સમય મારાથી વધારે થઈ જાય છે, એમાં પણ મારો સહજ દોષ છે. ના ના, આનંદ આવે છે. ના, એ કોઈ દોષ નથી. સારું, મજા આવે છે યાર. એ મારો સહજ દોષ છે. હવે એને કેમ નિવૃત્ત કરવો એ મને નથી ખબર. સત્સંગમાં સમય ના યાદ રહે.
सब मिल आवो रे आवो आंगन मोतीन चौक पुरावो सब मिल आवो रे आवो सब मिल आवो रे आवो यह उत्सव नित्य हमारे आनंद मंगल गावो गावो सब मिल आवो रे आवो आंगन मोतीन चौक पुरावो सब मिल आवो रे आवो श्री गोकुलनाथ जन्म देन आयो नैनन निरख हियो सिरावो नैनन निरख हियो सिरावो वृंदावन मान आरती कर कर श्री वल्लभ लाड लडावो आंगन मोतीन चौक पुरावो सब मिल आवो रे आवो आवो आंगन मोतीन चौक पुरावो आंगन मोतीन चौक पुरावो। श्री वल्लभाधीश की जय। श्री गोकुलेश प्रभु चरणों की जय। गोकुल